સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. 5 ઇન્દ્રિયોથી બનેલું આ શરીર પાછું 5 તત્વોમાં જતું રહેશે. એટલે 2.5 અક્ષર પૃથ્વી અને 2.5 અક્ષર પ્રેમ, એ 2.5 ને 2.5 5 એ 5 તત્વ અને એને લીધે આપણે અહીંયા છીએ. તો એ 5 તત્વને પાછા આપણી અંદર લઈએ અને 5 આવર્તન હરિઓમ નમો નારાયણના, કે ગમે ત્યાં આપણી ઇન્દ્રિયો હોય એ બધી પાછી વળી જાય અને અહીંયા સ્થિર થાય. એટલે હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ફરી પાછા એ જ સત્સંગમાં આપણે બધા પાછા ભેગા થયા. મને મનોજ ખંડેરાની એક પંક્તિ યાદ આવે કે નહીં તો આમ વ્યાકુળ ન રાખે, નહીં તો આમ વ્યાકુળ ન રાખે, શબ્દનું પણ હશે ગયા ભવનું લેણું. તો આ ભક્તિ કે આ સત્સંગ એ આ સમયનો કે આ જીવનનો ન હોય, એ કેટલા વર્ષોથી ચાલ્યો હતો. હા, સમય આવીએ એ ઉદ્દીપ્ત થાય છે. કોઈ પણ વાતની શરૂઆત કરું એ પૂર્વે ગુરુવંદનાથી મારી વાતની શરૂઆત કરું છું. એ જ આપણો નિત્યક્રમ, ગુરુવંદનાથી વાતની શરૂ કરું. ગુરુવંદનામાં વિશે શું કહી શકાય, પણ એક વાત કહું કે નવગ્રહના મંદિરે ગયા હોય અને નવગ્રહને આપણે પગે લાગતા હોય ત્યારે નવગ્રહનો મંત્ર છે, દરેક ગ્રહનો નહીં, નવગ્રહનો. ગુરુ જ શુક્ર શનિ રાહુ કેતુ આપણે બોલતા હોય છે, પણ નવગ્રહના દર્શન કરતાં કરતાં એ ગુરુનો જ મંત્ર બોલાય. આ સૌથી મોટી ગુરુવંદના છે. કે દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુકાંતમ સન્નિપમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. આ સૌથી મોટી ગુરુવંદનાનું આ છે કે ગમે તેને પગે લાગતા હોય પણ આવે તો શ્લોક મોઢા ઉપર એ જ. એ સૌથી મોટી ગુરુદેવની આપણા ઉપરની કૃપા. કૃપા કઈ રીતે થાય? તો આ રીતે કે હું ગમે તેને પગે લાગું પણ મનમાં તો યાદ આવે આજ. ઋષિ મુનિઓ શાપ આપી શકે, ભજનાનંદી શાપ આપી શકે નહીં. આપણે ભાગવતમાંથી પસાર થઈશું ત્યારે જોઈશું કે કેટલા બધા ઋષિ મુનિઓ કંઈ બી આવે તો તરત શાપ આપી દે, પણ ભજનાનંદી સાધુ છે એ કોઈ દી શાપ ના આપે. ગુરુ કરાય નહીં. આપણે કહીએ મેં પહેલાંને ગુરુ કર્યા, ગુરુ કરાય નહીં. તમે પાકો ને ત્યારે ગુરુ સામેથી આવે. ગુરુ કરાય નહીં, તમે પાકો ત્યારે ગુરુ સામેથી આવે. કેરી પાકે ને ત્યારે પોપટ ને ટપાલ લખવી નથી પડતી, એ આપોઆપ આમ્રકુંજમાં બેસે એટલે આપણે ખબર પડે કે મોર મરવા આવ્યા. તેમ શિષ્ય પાકે ને ત્યારે સુખદેવજી જેવા ગુરુ સામે ચાલીને આવે.
પરીક્ષિત આ અર્થમાં જોઈએ તો દીક્ષિત પણ હતા, શિક્ષિત પણ હતા અને છેલ્લે ઉપેક્ષિત પણ હતા. એટલે શિક્ષિત, દીક્ષિત ને ઉપેક્ષિત બનીએ છે ને ત્યારે ગુરુ સામેથી આવે છે. આ ઉપેક્ષિત શબ્દ એટલા માટે લીધું, ઉપ પૂર્વ પ્રત્યય લાગ્યો છે. ઉપ એટલે પાસે. ગુરુ ત્યારે તમે કોઈકનાથી ઉપેક્ષિત થાવ છો ત્યારે ગુરુ સામેથી તમને પોતાની પાસે બેસાડે છે. એટલે સુખદેવજી મહારાજ ત્યારે આવે કે શિક્ષિત અને દીક્ષિત તો પરીક્ષિત હતા, પણ ઉપેક્ષિત થયા ત્યારે સામેથી આવ્યા. જ્યારે ઉપેક્ષિત થાવ ને તોય ગુરુની કરુણાનો ઉદ્ધાર કરવા માટે ગુરુ આવી જ જાય છે, જેમ પરીક્ષિત માટે સુખદેવજી મહારાજ આવ્યા. અણુબોમ્બ કરતાં પણ આંસુ સમર્થ છે. તમે હમણાં જઈ આવ્યા અને આપણે વાત કરી એમાં કહ્યું કે હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે એની પરિસ્થિતિઓને બધું જ્યારે મને વાત કરી ત્યારે આપણા રૂવાણા ઊભા થઈ જાય. તો અણુબોમ્બ જેટલા વિનાશક છે એના કરતાં પણ આંસુ સમર્થ છે. જે અણુબોમ્બ ન કરી શકે એ આંસુ કરી શકે. કારણ કે સાચા હૃદયથી અંદરથી જ્યારે દ્રવિત થાવ છો ને ત્યારે ગુરુ કૃપા થાય છે અને ગુરુ કૃપાથી હરિકૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન પણ એમને નથી મળતા, જ્યારે ગુરુની કૃપા થાય ને ત્યારે. એટલે આજે કિશોરભાઈ તમે જે કીધું ને કંઈ ગુરુદેવને પધરાવા છે, તો ગુરુદેવને તો આપણા ઉપર આશીર્વાદ છે જ, પણ મોટા ગુરુદેવને આજે એમ થયું અને તમે કીધું કે મારા મનમાં ભાવ થયો કે ગુરુદેવને ભાગવત સંભળાવું. રામાયણ તો સાંભળી છે એમણે, પણ ભાગવત મારા ખ્યાલથી નથી સાંભળ્યું. હા, એટલે આજે એમ કે તો ગુરુદેવને તમે લઈ આવ્યા એટલે મારા ઉપર તો બે ગુરુ કૃપા થઈ, ગુરુની કૃપા થઈ. શું કામ કે આજે મારું યથાશક્તિ જે યત્કિંચિત મારું યોગદાન છે ભાગવતમાં એ હું કહીશ ત્યારે એ સાંભળે છે. એમ મારે ભાવના કરવાની કે ગુરુદેવ સાંભળે છે, અને જે ભાવના કરો છો ને એ ભાવનાથી સાંભળે છે. યમુનાજીને સાંભળાવું હતું તો એને સાંભળવું જ હતું એટલે એને સાંભળ્યું. તો આજે ગુરુદેવને મનમાં એમ થયું ને તમે ભાવ કર્યો તો ચોક્કસ તો ગુરુ કૃપા થાય ને ત્યારે હરિકૃપા થાય છે. અને ગુરુના પ્રચારને નહીં પણ ગુરુના વચનને આપણે પચાવીએ ત્યારે એ સાચો શિષ્ય. ગુરુ આપણામાં તેજ પ્રગટાવે છે. અને 12 વાહાના દીકરીના લગ્ન લઈએ આપણે એક સમયમાં કહેતા, હવે તો બહુ શોર્ટ ટાઈમમાં બધું થઈ જાય છે, પણ 12 દિવસના લગ્ન લખાઈને આવતા. એ લગ્ન લખાય પછી પીઠી ચોડાય અને પછી 12મા દિવસે વરરાજા આવે અને એ છોકરીની રાહ હોય. એમ આપણા જીવનમાં પણ 12 વર્ષે એક ધારો એક યજ્ઞ ચાલે. રામાયણમાં કહ્યું છે કે એક ધારું 12 વર્ષ કોઈ કામ થાય તો ચોક્કસ એ સમર્થતા એનામાં આવી ગઈ. એટલે 12 વર્ષે એક ધારો એક યજ્ઞ ચાલે. તો પ્રભુ નામ સ્મરણોને ત્યારે કોઈ શંકરાચાર્ય આવે, કોઈ વલ્લભાચાર્ય આવે, કોઈ મીરા આવે, કોઈ નરસિંહ આવે, કોઈ એકનાથજી, કોઈ રામકૃષ્ણ, કોઈ વેદવ્યાસ જેવા મહાપુરુષો સમયે સમયે આવી અને આપણો ઉદ્ધાર કરી જાય છે. ગુરુ કોણ? તો હું કહું કે રામને ગુરુ માનો તો ગુરુ મંત્ર આપે, અને મંત્ર અને યંત્ર બેય કારગત છે. કારણ કે યંત્ર એ છે કે ઉર્ધ્વીકરણ કરે છે, નીચેથી પાણી ઉપર ચડાવવું તો યંત્રથી આપણે ઉપર ચડાવી શકાય. એમ ગુરુએ આપેલો મંત્ર છે એ આપણે રોજ કરીએ તો આપણું ઉર્ધ્વીકરણ થાય જ છે. પેલું પાણીનું થાય છે, આપણા જીવનનું થાય છે. એટલે ગુરુ કોણ? તો હું કહું કે રામને ગુરુ માનો. કોઈ ન હોય તો કંઈ નહીં, રામને ગુરુ માની લો. તો એનો મંત્ર શું? તો રામને ગુરુ માનો તો એનો મંત્ર રામાયણ. તો કૃષ્ણને ગુરુ માનો તો એનો મંત્ર છે ગીતા, ભાગવત. તુલસીએ રામાયણને ગુરુ માન્યા અને કયું રામાયણ? તો એનું મંત્ર રામ નામ છે. રામને શબ્દને ગુરુ માની લો, ચલો રામાયણને નહીં ને તુલસીને નહીં, રામને બી નહીં, પણ રામ શબ્દને ગુરુ માનો તો એનો મંત્ર છે વિશ્વાસ. તમે ખાલી રામ, તો હનુમાનજી શું કર્યું? રામ નામના પથ્થર તરી ગયા એ વિશ્વાસથી. તો રામને શબ્દને ગુરુ માનો તો એનો મંત્ર વિશ્વાસ છે, અને વિશ્વાસને ગુરુ માનો તો એનો મંત્ર ભક્તિ છે. તમારામાં વિશ્વાસ જન્મે ને એટલે ભક્તિ આપોઆપ શરૂ થઈ જાય, અને ભક્તિને ગુરુ માનો તો એનો મંત્ર સમર્પણ છે, અને ભક્તિ શરૂ થાય ને સમર્પણ આપોઆપ આવી જાય. સમર્પણને ગુરુ માની લઈએ તો એનો મંત્ર સમતા છે, અને સમર્પણ આવી જાય ને એટલે સમતા આપોઆપ અંદર આવી જાય. પછી કોઈ પણ પરિસ્થિતિ તમને ચ્યુત ન કરી શકે. અને સમર્પણને ગુરુ માનો તો સમતા મંત્ર, સમતાને ગુરુ માનીએ તો એનો મંત્ર ત્યાગ. સમતા આવી જાય એટલે કોઈ પણ વસ્તુ છોડવામાં તમને જરા પણ ચિંતા ન થાય, ક્યારે છૂટી જાય બધું ખબર જ ન પડે. અને ત્યાગને ગુરુ માનીએ તો એનો મંત્ર છે વૈરાગ્ય.
અને પછી આપોઆપ અંદરથી વૈરાગ્ય જાગે. એના માટે કોઈ ખાસ સ્પેશિયલ કપડાં પહેરવા, રુદ્રાક્ષની માળા પહેરવી, વિભૂતિઓ લગાવવી એ કશું જ જરૂર નથી. અને અર્જુન ગીતામાં ભગવાને કહ્યું છે, સંસારમાં સરસો રહ્યો મન મારી પાસ, સંસારમાં લેપાઈને એ જાણે મારો દાસ. સંસારમાં રહી અને આપણે બધું જ છોડી દઈએ તો ત્યાગ, અને પછી વૈરાગ્ય જન્મે. અને વૈરાગ્યને ગુરુ માનું ને તો તેનો મંત્ર છે અનુરાગ. વૈરાગ્ય આવી ગયા પછી મનમાં કોઈ પ્રકારનું કલેશ ન રહે. અને અનુરાગ, રાગ એટલે પ્રેમ, અનુરાગ એટલે એનાથી પણ વિશેષ પ્રેમ બધા પ્રત્યે જન્મતો જાય. અને અનુરાગને ગુરુ માનીએ ને તો એનો મંત્ર છે રામ. એટલે રામથી લઈ અને રામ સુધીનું આપણી એક આખી સાયકલ છે. રામ હી કેવલ પ્રેમ પિયાલા, આ આખી સાયકલ છે. અને હું તમને કહું કે હું ને તમે પાકીએ ને ત્યારે કોઈ ગુરુ આપને મળે છે. અને હું ને તમે પાકીએ ને ત્યારે સુખદેવજી મહારાજનું ભાગવત સાંભળવા આપણે બધાએ બેસી શકીએ છીએ. એટલે હું બ્રહ્મ જિજ્ઞાસા અંદરથી જાગે ને ત્યારે ગુરુ આપોઆપ એની મેળે જ આવે. બ્રહ્મ જિજ્ઞાસા જાગવી જોઈએ. ગુરુનું ગણિત કંઈક જુદું છે. આપણે તો હિસાબમાં કરીએ તો 1 ને 1 2ની આવે ગણિતમાં, પણ ગુરુનું ગણિત કંઈક જુદું છે. જે બળાઈની બાદબાકી કરે ને અને ગુણોનો સરવાળો કરે ને એ ગુરુ. તમારી અંદર જરાક અહમ જાગે તો એને કાઢી નાખે છે ગુરુ. તમારી બળાઈને કાઢી નાખે છે. અને મારે ફરી પાછા નિઝામુદ્દીન ઓલિયા યાદ આવે. એ અમીર ખુસરોના ગુરુ જ છે. અને એ જ્યારે ખુસરો એના પગ દબાવતા હોય ને મસ્જિદના ઓટલા ઉપર માથું રાખીને સૂતા હોય ત્યારે ખુસરોને એમ થાય છે કે હું સમર્થ ગુરુનો શિષ્ય છું. એવું જરા મનમાં એક આવી જાય, નાનકડું એવું અભિમાન કે મારા ગુરુ કોણ. એટલે તરત નિઝામુદ્દીને કહ્યું કે ખુસરો કરવટ બદલ લે. તારા મનમાં આ વિચાર પણ ન આવવું જોઈએ. સાહેબે એની વાત કરેલી કે મને એમ થયું આટલા કેમ્પો ને આટલું બધું સરસ, ત્યારે ગુરુદેવે કહ્યું હતું એક જ શબ્દ. તો ગુરુ આપણા અંદરની બળાઈની બાદબાકી કરે અને ગુણોનો સરવાળો કરે. ગુરુ નાની ઠેસ વાગે ને તો માં યાદ આવે, અને મોટી ઠેસ વાગે ને ત્યારે ગુરુ યાદ આવે. એટલે આપણે દોડીએ છીએ ક્યાં? ગુરુ આશ્રમ, કે જલ્દી મારે ગુરુદેવ પાસે જવું છે. બધા ખસી જાય ને ત્યારે જે સાથે રહે ને એ સદગુરુ. ગુરુને ઝુકાવે, તમારા અંદરના ગુરુને ઝુકાવે એ ગુરુ. અધ્યાત્મની પૂર્વ શરત છે એ કઈ? તો કે અહંકાર શૂન્ય થવું. તમારી અંદર આવતો અહંકાર છે એને શૂન્ય કરી નાખો. અને ગણિતમાં 1 ને 1 2 થાય, પણ અધ્યાત્મમાં 1 ને 1નો સરવાળો શૂન્ય થાય. અને આ શૂન્ય થાય ને, 0 થાય ને ત્યારે જ આપણે કંઈક પાછું મેળવી શકીએ છીએ. એટલે આપણે ઘણીવાર નથી કહેતા કે 0 થઈ જાય, પાછા 0 થઈ ગયા, કંઈ વાંધો નહીં, શૂન્યમાંથી સર્જન થવાનું. તો વિશેષણના વનમાં જ્યારે આપણે બહાર નીકળશું ને એટલે કેટલા બધા લટકણિયાઓ આપણે લાગ્યા છે. એ વિશેષણના વનમાંથી બહાર નીકળે ને ત્યારે ગુરુના વનના ઉપવનમાં આપણે પ્રવેશ મળે છે. એટલે ગુરુ પાસે જાય ને ત્યારે કોઈ વિશેષણ ન હોય. આદરણીય ને સન્માનનીય અને માનનીય, પ્રાતસ્મરણીય, ડૉક્ટર ને આ બધું જ નીકળી જાય. અને ત્યારે તો કે ત્યારે આપણે જઈ શકીએ. અહંકારનું વાદળ છે ને આંખ સામે હોય ત્યારે સત્યનો સૂર્ય દેખાતો નથી. અને અહંકારનું દાન છે ને એ જ સાચી ગુરુ દક્ષિણા. એટલે ગુરુ પાસે આપણે કહીએ ને કે નીતિનભાઈ નીચે જઈને બેસ જાય. અહીંયા આપણે પંખો ચાલુ કરવા ઊભા ન થતા હોય, પટાવાળાને કે ભાઈ પંખો કર, એસી કર. પણ અહીંયા તો કે તમારા અહંકારને શૂન્ય કરી એ જ ગુરુની સાચી દક્ષિણા છે. આપણા હૃદયમાં ગુરુને જીવંત રાખીએ ને એ જ સાચી ગુરુ દક્ષિણા. ગુરુનું શરીર ચેતના આપણી સામે છે કે નથી, પણ એ તો યુગ ચેતના છે. એટલે એવી ચેતનાની સાચી ગુરુ દક્ષિણા આપણે આપીએ છીએ જ્યારે ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી. એટલે ગંગા સતી કહે છે કે ગુરુ વચનમાં વિશ્વાસ રાખીએ. મનરે મૂકીને તમે આવો મેદાનમાં પાનબાઈ, અને ગુરુ વચનમાં વિશ્વાસ રાખીએ. અને એ કયા ગુરુ? તો કે એ ગુરુને વારે વારે નમીએ કે જેના બદલે નહીં પ્રમાણ. કોઈ દિવસ એનું પ્રમાણ ન બદલે. એને આપણે બોલાવીએ તો ભરે, સામાન્ય માણસના ઘરે જાય તો ભણે, એ પ્રમાણ ગુરુનું બદલાય જ નહીં. એવા ગુરુની સાચી ગુરુ દક્ષિણા શું? તો કે એને સતત આપણી અંદર જીવંત રાખીએ. ગુરુનું શરીર ખલાસ થાય પણ ગુરુનું અસ્તિત્વ છે એ ક્યારેય કોઈ હટાવી શકતું નથી. શિષ્યની અંદર જ્ઞાન સંસ્કાર બનીને એ સદાય જીવંત રહે છે. અને હવે આપણા આજના ભાગવતજીમાં પ્રવેશ કરીએ એ પૂર્વે એક નાનકડી વાત. અત્યારે સરસ મજાનો એક અધિક મહિનો ચાલી રહ્યો છે.
અને એમાં મેં હમણાં જ પૂજા કરી ત્યારે કહ્યું કે સ્વસ્તિ ન ઇન્દ્રો, સ્વસ્તિ ના નથી, ના એટલે નહીં, અને સ્વસ્તિ ન એટલે પ્રગટ થાવો. એટલે ન અને નામાં કેટલો બધો ફેર છે, એક કાનો લાગે તો પણ. તો મારા યજમાનનું પુણ્ય કર્મ પ્રગટ થાવું. તો આ પુણ્ય પ્રગટ થાય ત્યારે શું થાય? તો કે ત્યારે સારા સારા કામો થાય. અને એ કામો કરવા માટે કોઈ પણ પ્રકારના ચોઘડિયા જોવાની જરૂર નથી. એ પુણ્ય પ્રગટ થાય એટલે આપોઆપ બધું થતું રહે. તો આ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર એમ 12 અંગ્રેજી મહિનાઓ છે. એના દિવસો ગણીએ તો 365 થાય. લીપ યર વર્ષ આવે એટલે 3 વર્ષે એકવાર ફેબ્રુઆરી મહિનાના 28ને બદલે 29 દિવસ આવે, ત્યારે 366 દિવસ થાય. ભારતીય પંચાંગની ગણના અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસ 6 કલાકનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે ભારતીય પંચાંગ પ્રમાણે. એટલે કે બંને વર્ષની વચ્ચે 11 દિવસ અને 6 કલાકનો તફાવત છે. જે સરભર કરવા દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. અને આપણે ઘણી વખત પૂછતા હોય છે કે 11 બીનાબેન કેદી છે, એટલે આપણે કહીએ કે 2 11 છે, આ શિવપંથી પછી વૈષ્ણવની, પછી ઘણીવાર 2 સાતમ હોય, 2 તિથિ હોય, કોઈક વાર એક ઘટે છે. હવે આવું વધેલું બધું હોય ને, અધિક એનો એક મહિનો બને છે, એટલે એ અધિક માસ. હવે એવી એક વાત છે કે એકવાર યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે એવી કઈ ઉપાસના છે કે જેનાથી મનુષ્ય જીવન મુક્ત થઈ શકે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, અને માણસ છીએ ને આપણે બહુ સહેલા રસ્તા ગોતીએ. અમે તો ભણાવતા હોઈએ ને એટલે આખું વર્ષ ભણાવીએ, પછી છેલ્લે બધા છોકરાઓ એમ કે મેડમ IMP આપો ને, એટલે આપણે 10 પ્રશ્ન આપીએ, એટલે એમાંથી પાછા કે મોસ્ટ કયો ને, એટલે આપણે એમાંથી 7 કહી દઈએ. અને પછી એમ કે મેડમ હજી કંઈક, એટલે હું કહું 5 જા. એટલે શું 5 કરું ને એમાંથી હું 4 પ્રશ્ન તો નિરાતે લખી જ શકું, પાસિંગ માર્ક તો આવી જ જાય. બરાબર? એટલે ભગવાન કહે છે કે કળિયુગમાં બધા બહુ નહીં કરે, એટલે એને આપણા માટે બહુ વ્યવસ્થા સરસ કરી છે. એટલે યુધિષ્ઠિરે કહ્યું કે એવી કઈ ઉપાસના કે જેનાથી મનુષ્ય સરળ રીતે મુક્ત થઈ શકે? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે મનુષ્ય પુરુષોત્તમ માસની દ્વિતીય પક્ષની કૃષ્ણ પક્ષ અથવા વદની એકાદશી નિરંતર ભગવાનનું સ્મરણ કરશે તો એ પરમપદને પ્રાપ્ત કરશે. બરાબર? આ એક 11 છે. હવે જો આખા મહિનામાંથી ભગવાન કીધું એક 11 હાલ, આટલું તો કર, આખોનો મહિનો કરતો કંઈ નહીં. પણ આ પદ્મ પુરાણમાં લખ્યું છે કે જેમાં કમલા પદ્મની એકાદશીનો મહિમા, એટલે એ એકાદશી કરીએ ને તો પણ આપને મુક્તિ મળે છે. પુરુષોત્તમ માસ એટલે શું? અધિક માસ. ઈશ્વરની સાધના કરવાનો અમોઘ અવસર છે. તમે 12 મહિના, 3 વર્ષમાં 12 મહિના ન કરો ચલો છોડો, પણ 3 વર્ષે 1 મહિનો આવે એમાં તો કરી લ્યો. અને એ અમોઘ છે. એટલે રામે જે બાણ છેલ્લે માર્યું ને એ અમોઘ હતું, કે એ રાવણને જ લાગ્યું. તો એ અમોઘ અવસર છે. અને આદિકાળમાં આ મહિનો છે ને મલ માસ તરીકે પ્રખ્યાત હતો. મળ માસ એટલે મળ, કચરો. કારતકથી આસો મહિના સુધીના 12 મહિનામાં આખા વર્ષમાં જ્યારે 1 મહિનો ઉમેરાય ને એને મલ માસ કહેવાતું. હવે તમને કોઈ ખરાબ નામથી બોલાવે તો કેવું લાગે? આપણે તો રોજ બોલાવતા હોય, અને એમાંય જો કોઈ એક વિશેષણ ન લગાવે તોય આપણે ખોટું લાગી જાય. તો આ મલ માસે ખોટું લાગ્યું. અને ભગવાન એમ કે હું મહિનાઓમાં માગસર છું, કાર્તકી પૂર્ણિમા અને માઘ સ્નાન ને આ બધું આવે તો મને કાંઈ નહીં. એટલે એને ખોટું લાગ્યું. મલ માસને પોતાની ખ્યાતિને બદલે કુખ્યાતિ મળી. એટલે દેવી દેવતા લોકો એને માને નહીં, અને ન માને એટલે ભગવાન વિષ્ણુ પાસે દોડીને ગયા. અને એ માસે ભગવાનને વ્યથા કહી કે મને તો કોઈ માનતું નથી. ત્યારે ભગવાને કહ્યું એની કરુણા એના ઉપર ઉતારીને, અને વરદાન આપ્યું કે જા, આજથી તારી ખ્યાતિ ત્રિભુવનમાં રહેશે. સઘળી માનવ જાતને આજથી મારા માસ તરીકે બધા ઓળખશે. એટલે પુરુષોત્તમ માસ. અને જે જીવ આ મહિનામાં મારી ઉપાસના કરશે એ વૈકુંઠમાં પ્રાપ્ત કરશે. એટલે તમે કાંઈ ન કર્યું આટલા દિવસ તો કાંઈ નહીં, આ 7 દિવસ ખાલી ભગવાનનું નામ સ્મરણ કરી તો આપણે બધાને વિમાન તેડવા આવશે. અને બધા સરખી રીતે બેસી જાય. પછી હું ને જસ્મીનભાઈને તો અમે પતલા છીએ, એટલે અમે ક્યાંક લટકાઈ જશે. તો વૈકુંઠ પ્રાપ્ત થાય.
ત્યારથી લોકો પુરુષોત્તમ માસને રાહ જુએ છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની તંત્ર સાધનાનું અતિ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલે આપણે ત્યાં 64 કલાઓ છે, એમાં તંત્ર વિદ્યા પણ આવી જાય. તંત્ર ને મંત્ર, પણ આ તંત્ર જુદું. એમાં રામનો તાંત્રિક મંત્ર છે હુમ જાનકી વલ્લભા સ્વાહા, અને કૃષ્ણનો તાંત્રિક મંત્ર છે ક્લીમ કૃષ્ણાય નમઃ. આ બીજ મંત્ર છે કે એનું ફળ વધારે મળે છે. મારા કૃષ્ણનું હૃદય કેવું વિશાળ છે કે જે માસનો અસ્વીકાર કર્યો એ માસને નામ આપી દીધું પુરુષોત્તમ માસ. તો આ મહિનામાં ફરીવાર આપને બધાને એકત્રિત થવાનું નિમિત્ત બન્યું સરનું એક આયોજન. એના માટે સર્વ વતી સરને વંદન અને પ્રણામ. હવે ભાગવતજીમાં પ્રવેશ કરીએ. અમે જ્યારે અભ્યાસ કરાવતો હોય ને ત્યારે કોઈ પણ કૃતિ હોય ને એ કૃતિનું સ્વરૂપ પહેલાં કરીએ, તો છોકરાઓને ખબર પડે કે આ સોનેટ કહેવાય, આ ગઝલ કહેવાય, આ ઉર્મી ગીત કહેવાય, આ નવલકથા હોય, આને વાર્તા કહેવાય. તો ભાગવતજીમાં પ્રવેશ કરવો છે, ભાગવતનો અર્થ શું? આપણે શું એમ ક્યાંય પણ છો જ્ઞાન યજ્ઞ એવું નામ, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એમ કહેવાય. અહીંયા પણ આપણે ઉપર હમણાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે, તો આપણે જોઈએ છે કે ભાગવતને બધા વધારે ભાદરવો મહિનો, કારતક મહિનો. તો શ્રીમદ ભાગવતનો અર્થ શું? તો શ્રીમદ ભાગવત એટલે શું? તો વેદ અને ઉપનિષદનો સાર અને ભગવાનનું વાંગમય સ્વરૂપ. તો આપણે ત્યાં વેદકાલીન સંસ્કૃતિ હતી અને સૌથી પૂર્વે વેદ જન્મ્યા, અને વેદનો રચયિતા કોઈ નથી, ખુદ ભગવાન. ભગવાન પાસેથી આપણે વેદ મળ્યો છે અને એક જ વેદ હતો. એમાંથી વ્યાસજીએ 4 વેદ કર્યા. વેદ તો એક જ હતો. પછી વૈદિક કાલીન સંસ્કૃતિમાં આપણે વેદો સુધી ન પહોંચી શક્યા, વેદની ઋચાઓ સુધી ન પહોંચી શક્યા. તો પ્રભુએ કહ્યું કે એ મારા સુધી ન પહોંચી શકે તો એનું શું કરવું? એટલે વેદમાંથી આપણે તો કે ઉપનિષદ તરફ આવ્યા. ઉપ એટલે પાસે, પાસે રહે એને ગુરુ સમજાવે. તો ઉપનિષદ, આપણે ઉપનિષદ સુધી પણ ન પહોંચ્યા. તો ભગવાને થયું હજી સહેલું કરી આપું. એટલે શું કહ્યું? તો કે 18 પુરાણો. તો 17 પુરાણોમાં તો આપણે કોઈ નથી સમજ્યું, કોઈએ કે એને પદ્મ પુરાણ બેસાડ્યું. પહેલાં ગુરુ પુરાણ બેસાડતા, પણ હવે તો એ બધાય કાઢી નાખ્યું. તો એ 17 પુરાણોમાંથી શ્રીમદ ભાગવત પુરાણ, એટલે પુરાણ સુધી આપણે લઈ આવ્યા. અને જે 17 પુરાણોમાં છે એ શ્રીમદ ભાગવતમાં છે, પણ શ્રીમદ ભાગવતમાં છે ને એ પાછું 17 પુરાણોમાં નથી. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ કે જ્ઞાન યજ્ઞ કે જ્ઞાન સત્ર જ્યારે આપણે એને કહીએ છીએ ત્યારે શું કામ? કે આની અંદર સર્વ છે. વેદનો સાર, ભગવાનનું વાંગમય સ્વરૂપ. હમણાં પોથી યાત્રા આપણે લઈ, તો કેમ પોથી યાત્રાનું મહત્ત્વ છે? તો એટલા માટે છે પોથી યાત્રાનું મહત્ત્વ કે ભગવાનનું અક્ષર સ્વરૂપ છે. એટલે પરબ્રહ્મ પરમાત્માના ખોડે તો આપણે બધા હોય જ છીએ, અને એ તો આપણે આમ જલો જલો રાખે છે. પણ આજે એ દિવસ છે કે ભગવાનને આપણે માથે લઈએ છીએ. 14 ભુવનનો અખંડ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ દ્વારકાધીશ આજે તો કે એના શબ્દ સ્વરૂપે આપણા માથા ઉપર એ ધારણ છે. પ્રત્યક્ષ કૃષ્ણનું આ સ્વરૂપ છે. ભાગવતજી સ્વરૂપે કડીકાળમાં ભક્તોને દર્શન અને જીવન સાફલ્યનું માર્ગદર્શન આ બંને છે એ ભાગવતમાંથી મળે છે. શ્રીમદ ભાગવત એટલે શું? તો કે ભારતીય સંસ્કૃતિનો જ્યોતિ કળશ. અને હિમાલયની ગિરિકંદરાઓમાં જેમ માનસરોવર શોભે છે ને, એમ બધા પુરાણોમાં, વિશ્વના સર્વ ધર્મ ગ્રંથોમાં શ્રીમદ ભાગવત શોભે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરીને સ્વધામ પધાર્યા ને ત્યારે પ્રભુએ પોતાનું તેજ સ્વરૂપ છે એ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું. એટલે શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ. એટલે જો પદ્મપુરાણ, ગરુ પુરાણ, શિવપુરાણ, આપણે આ બધા નામ લઈએ છીએ, એને શ્રીમદ નથી લગાડતા, અહીંયા શ્રીમદ ભાગવત કહીએ છીએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ 2 ગ્રંથો એવા છે કે ભગવાને પોતાના મુખ દ્વારા આપને કહ્યા છે, એટલે શ્રીમદ. શ્રીમદ ભાગવતનો મહિમા અસીમ છે, અપાર છે અને અમાપ છે, જે અંતઃકરણને વિશુદ્ધ બનાવે છે અને પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. ભવસાગરને પાર કરાવનારો જો કોઈ તરાપો હોય ને તો શ્રીમદ ભાગવત. ભવરોગ દૂર કરીને કોઈ ઔષધિ હોય તો શ્રીમદ ભાગવત. જન્મ જન્માંતરનો પાપનો નાશ કરનારો તો કે શ્રીમદ ભાગવત. પાપ પરાયણ જીવને પણ પ્રભુ પરાયણ બનાવે ને એ શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવત પ્રભુની પ્રભુતાની પગદંડી છે.
તમારે કયા રસ્તા ઉપર ચાલવું છે, તો આપને રસ્તો બતાવે છે. સુરતાની સીડી છે અને નરમાંથી નારાયણ સુધી જવાનો એક નિસરણી આપને આપે છે શ્રીમદ ભાગવત. જે ઘરમાં શ્રીમદ ભાગવતજી છે ત્યાં સ્વયં શ્રી હરિ બિરાજે છે. ભગવાન કહે છે કે મારું સ્વરૂપ છે, તમે રાખશો એટલે હું સાક્ષાત છું જ. શ્રીમદ ભાગવત સમગ્ર સંસાર ભૂમંડળને પાવનકારી તો કે ભાગીરથી ગંગા છે. પૂજ્ય વિનોબા ભાવે તો એવું કહેતા કે શ્રીમદ ભાગવતનો આશ્રય કરનાર છે ને, આંખ મીચીને દોડે ને તો પણ એને ઠોકર ન વાગે. એને એટલી બધી શ્રદ્ધા, અને એની શ્રદ્ધા સાચી છે. રામાયણ છે ને એ શું છે તો કે ભારતીય સંસ્કૃતિનું દિવ્ય લોચન છે. તમારે જોવું છે તો રામાયણને આદર્શ રાખો. તમારે સંબંધોને કેળવા છે તો રામાયણ લોચન એટલે કહ્યું કે આપણે રામની અને રામાયણની દ્રષ્ટિથી જોઈએ છીએ. મહાભારત છે એ ભારતીય સંસ્કૃતિનું મસ્તક છે, અને મસ્તકમાં બધું જ આવે. બધું ભગવાને બહુ સરસ રચના કરી છે. અને શ્રીમદ ભાગવત છે એ ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. એટલે આપણે કહીએ છીએ કે બુદ્ધિથી ન જીવાય, ક્યારેક હૃદયથી પણ જીવી લેવાય. તો ભગવાન શબ્દ ઉપરથી ભાગવતની ઉત્પત્તિ થઈ. ભગવતમ પ્રોક્તમ ઇતિ ભાગવત. જે શાસ્ત્ર ભગવાન દ્વારા કહેવાયું છે એ ભાગવત શાસ્ત્ર ખુદ ભગવાન દ્વારા કહેવાયું છે. ભગવતા ઇદમ ઇતિ ભાગવત. બીજી વ્યાખ્યા એ છે કે જે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્રનું વર્ણન આવે અને ભગવાનના ગુણગાન ગવાણા હોય અને એની લીલાઓનું વર્ણન થયું હોય, એ શાસ્ત્ર એટલે ભાગવત. જે શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ કરનારા, પ્રભુના દર્શન કરનારા ભક્તોનું વર્ણન હોય, એ શાસ્ત્ર એ તો કે ભાગવત પુરાણ કહ્યું છે. અને એવું કહેવાયું છે કે જે શાસ્ત્રમાં ભક્તોનું વર્ણન અને તેની સાથે ભગવાનની લીલાનું વર્ણન થાય ને, તો શું તો કે ગોપી, કૃષ્ણ, રાધા, સબરી, રામ, પ્રહલાદ, નરસિંહ, આ બધા ભક્તો. રામની લીલા તો સામે બધા આવી ગયા ભક્તો, કૃષ્ણની લીલા સામે બધા ભક્તો આવી ગયા, તો ભગવાન સાથે ભક્તોની પણ સામેલ છે. તો એવા ભક્તો સાથે ભગવાનની કથાનું વર્ણન ઓતપ્રોત હોય એવી કથાને આપણે ભાગવત કથા કહીએ છીએ. શ્રીમદ ભાગવત માટે શ્રીમદ વિશેષ એટલે કહેવાયું કે લક્ષ્મી સંપત્તિ જે કહો તે એ આપણી પાસે હોય, અને આપણે આપણી સંપત્તિ કોઈ ન બતાવીએ તો કંઈ નહીં, છેલ્લે ઇન્કમ ટેક્સ આપણો CEO એને તો કહેવું જ પડે ટેક્સ ભરવા માટે. તો ભાગવત એવી સંપત્તિ છે, અને એ લક્ષ્મી એવી સંપત્તિ છે, જ્ઞાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી, અને એ છલોછલ ભરેલી છે. એ જ્ઞાન ગંગા છે, જીવનને મોક્ષ આપનારી છે, ફળ પ્રાપ્તિ કરાવે છે. એ શું છે તો કે ભાગવત. એટલે ભાગવતજીમાં કહ્યું છે કે આપણી સંપત્તિ કોઈને બતાવવી નહીં. એ સંપત્તિ કઈ, બીજું બધું બતાવો, પણ આપણી પૂજા કોઈને ન બતાવે. એ હમણાં મને કહ્યું કે તમે શું પૂજા કરો, મેં કીધું એ ના કહું. એ આપણી સંપત્તિ છે અને એ આપણું. એટલે એક સમય એવો હતો કે તમે માળા કરો ને તો ગૌમુખીમાં હાથ રાખીને કરતા. શું કામ કે મેં આટલી માળા કરીને એનું પણ અભિમાન ના આવવું જોઈએ. એ ગોપનીય છે, અને શાસ્ત્રોમાં ગોપનીયતાનો મહિમા છે. પણ હવે એવું થયું છે કે જેટલું બધું પ્રદર્શન થાય એટલું કરી દઈએ. બરાબર. તો ભગવાન કહે છે કે એ તમારી સરસ્વતી છે, તમારી લક્ષ્મી છે, એને તો કે એને જાળવીને રાખવું. આપણા ભારતમાં 2 ગંગા અવિરત વહી છે સતત. એક ભાગીરથી ગંગા જે તનને પવિત્ર કરે છે, અને શ્રીમદ ભાગવત રૂપી ગંગા એ મનને પવિત્ર કરે છે. ભાગીરથી ગંગા માટે આપણે ત્યાં જવું પડે, હરિદ્વાર. પણ ભાગવત રૂપી ગંગા છે એ આપણા ઘરને આંગણે વહેવાનું પસંદ કરે છે. અને આજે તમારા ઘરને આંગણે ગંગા વહે છે. જે મા પોતાના સંતાનના કલ્યાણ માટે આપણે ત્યાં પધારે ને, તે મા માટે શું શબ્દ વર્ણવી શકાય. શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્રમાં ધર્મરૂપી ધન છે, વૈરાગ્યરૂપી ધન છે, ભક્તિ, જ્ઞાન, કરુણારૂપી ધન છે, અને પ્રભુની સેવારૂપી પણ ધન છે. આ ધન એટલે શ્રીમદ ભાગવત. અને સૌથી વિશેષ તો ભગવાનના ચરિત્રરૂપી લીલાનું ભરેલું આ શાસ્ત્ર છે. ઉપનિષદ અને શાસ્ત્રોનું સ્પષ્ટ કથન છે કે જ્ઞાન વિના મુક્તિ નથી. અને ભાગવત છે ને એ આપણી જ્ઞાન ગંગા છે. એક અર્થ એવો થાય કે તમારું સૌભાગ્ય, સમૃદ્ધિ અને દિવ્યતાનો મહિમા પ્રભુના અવતારોની કથાઓમાંથી પ્રાપ્ત થાય છે. અને એ કથા એટલે ભાગવત.
આ ભાગવત શું કામ આટલું બધું મહત્ત્વ, એ મહત્ત્વ કહું છું કે ભાગવતનું મહત્ત્વ શું કામ આટલું બધું. ભાગવતનો એક સીધો સાદો અર્થ એવો પણ થાય કે ભગવાનના અનુયાયી હોય ને અથવા ભગવાનના ઉપાસક હોય ને એને પણ ભાગવત કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને પ્રભુ અંગેનું દિવ્ય જ્ઞાન તેમજ ભક્તિનું વર્ણન તેમજ અન્ય અવતારોનું ભક્તિનું વર્ણન જે સાંસારિક દુઃખમાંથી આપણે બહાર કાઢે અને અજ્ઞાનમાંથી આપણે જ્ઞાન તરફ લઈ જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, એ મહાપુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેનો સંબંધ ભગવાન સાથે. અને ભાગવતમાં નારદ છે, પ્રહલાદ છે, ધ્રુવ છે, તુકારામ, નરસિંહ મીરા, આ બધા જ ભગવાનના ભક્તોને પણ ભાગવત કહેવાય છે. ભક્તોની કથાનું આમાં પ્રાધાન્ય છે માટે ભાગવત કહેવાય છે. જો પ્રહલાદની કથા આવશે, ધ્રુવની આવશે, નારદની કથા પણ આવશે, તો એ બધા જ ભગવાનના ભક્તો, એને પણ ભાગવત કહેવાય. અને ભાગવત પુરાણમાં ભક્તોનું માધ્યમથી પ્રભુ લીલા છે. તમે જ્યારે વાંચતા હો ત્યારે તમને ખબર પડે કે ભગવાનની કથા છે, નહીં, ભગવાનના ભક્ત દ્વારા પ્રભુની લીલા વર્ણવાય છે. કોક તો કારણ અને કાર્ય બે સાથે હોય, કાર્યકારણ સાથે સંબંધ છે, તર્કશાસ્ત્ર એવું કહે. તો કાર્ય થાય તો કારણ છે, પણ આ પ્રભુનું કાર્ય કરવા માટે કારણરૂપ કોણ છે? તો કે એના ભક્તો છે. અને એના ભક્તો દ્વારા પ્રભુની લીલાનું કથન પાઠ કરીએ છીએ. આ ત્રણેયથી યુક્ત એટલે ભાગવત. જેની પાસે ભાગવત પુરાણ છે ને તે વૈષ્ણવોનું ધન છે. અને જેની પાસે ભાગવત છે તેની પાસે ભગવાન છે. અને જેની પાસે વાંગ્મય સ્વરૂપ છે તેના જેવો બીજો કોઈ ધનવાન નથી. તમારી પાસે પ્રભુનું વાંગ્મય સ્વરૂપ છે તો તમે ધનવાન છો. જે પુરાણમાં પ્રવેશવું ને તેની આ ભૂમિકા વગર પ્રવેશ ન કરી શકાય. એટલે વ્યાસમુનિ છે ને એને બહુ સરસ મહાભારતમાં એક શ્લોક લખ્યો છે. એ શ્લોક ઉપર આપણે વારી જવાય અને એમ થાય કે એને કદાચ લેખની મૂકી દીધી હોત ને તો વાંધો ન હોત. ગોપીઓ બધી દોડી દોડીને રાધાને કહે છે કે રાધા જા કૃષ્ણ આવ્યો, કે અશ્વમેઘ યજ્ઞ કર્યો મહાભારતના યુદ્ધ પછી, અને પછી મહાસ્નાન હતું એટલે બધા ગયા, ગોકુળવાસી બધા આવ્યા હતા. તો રાધા બેઠી હતી ને એને કહ્યું જા કૃષ્ણ આવ્યો. તો પેલી ના ઊભી થઈ અને પછી કહ્યું કે તને કહું છું કૃષ્ણ આવ્યો, તું જેની રાહ જોતી હતી કૃષ્ણ આવ્યો. તોય રાધા ન ઊભી થઈ. એટલે ગોપીઓને એમ થાય છે કે આ જેની રાહ જોઈ છે સામે ચાલીને આવે છે તોય એને મળવા નથી જતી. શું કામ નથી જતી? ત્યારે વ્યાસે બહુ મસ્ત લખ્યો છે શ્લોક કે એ રાધા કેમ ઉઠી શકે. તો પહેલી વાત તો એ લખી છે કે જ્યારે કૃષ્ણ ગયા ને ત્યારે રાધાના પગની ચંચળતા લેતા ગયા હતા, એટલે રાધા ન ઊભી થઈ શકે. અને બીજું કીધું છે કે કૃષ્ણને મળવા માટે એ યમુનાનો તટ હોવો જોઈએ, એ બંસી બટ હોવો જોઈએ અને એ નિકુંજ હોવી જોઈએ, તો કૃષ્ણને મળવાની ત્યાં મજા છે. અહીં તો મહાભારતનું યુદ્ધ થયું છે અને ત્યાં તો એ કે હાથીઓની ઘોડાઓની ચિંદાડ સંભળાય છે, હું કેમ ઊભી થાઉં? એટલે ન થઈ. એટલે વ્યાસ કહે છે કે પ્રભુને મળવા માટે પણ એક પેઠિકા હોવી જોઈએ, ભૂમિકા હોવી જોઈએ. એ ભૂમિકા વગર તમે અંદર પ્રવેશ કરી જ ન શકો. હું સીધું શરૂ કરી દઉં કે ભાગવતમાં પહેલું નૈમિષારણ્યમાં આપણે ગયા અને ભાગવત શરૂ થયું, નહીં. એ અર્થ, એ ઘટના અને એ સમસંવેદનાનો સંબંધ જ્યારે સ્થાપિત થાય ને ત્યારે કોઈ પણ વિષયમાં પ્રવેશ કરાય. આ સમસંવેદના ઉમાશંકર જોશીએ પહેલો પ્રયોગ કર્યો છે. સમ એટલે એકબીજાનું અને સંવેદના, મારી સંવેદના પણ તમારા સુધી પહોંચવી જોઈએ. એટલે એક પીઠિકા રચાવી જોઈએ, તો જ તમે ભાગવત મહાપુરાણમાં પ્રવેશ કરી શકો. અને કૃષ્ણ પણ કહે છે કે મારા સુધી આવવું છે તો એમ તું તત્કાળ તો ન આવી શક. મેં સહેલું કહ્યું કે પુરુષોત્તમ માસ, એમાંય કહ્યું ચલ જા, જેટલી ઉપાસના થાય એટલી કર. અને એમાંય ભાગવતમાં પ્રવેશ કરવો છે તો એમ સીધો નહીં, પહેલાં એનો અર્થ છે ને ઈશ્વરનું વાંગ્મય સ્વરૂપ છે એની પાસે પહોંચવું હોય ત્યારે વિશેષતઃ આ વસ્તુ આપણે પીઠિકા હોવી જોઈએ. હવે ભાગવતજીમાં પ્રવેશ કરવો એટલે સુખદેવજી મહારાજના ગુરુવંદનાથી, મારી ગુરુવંદના થઈ ગઈ, સુખદેવજી મહારાજની ગુરુ છે એની વંદના કરી લઉં, કારણ કે ગુરુ વગર તો આપણે આગળ જઈ જ નથી શકતા. અને સુખદેવજીના ગુરુને વંદના કરીએ અને એને જો ગુરુ વંદના કરીએ, સુખદેવજીના ગુરુ વંદના, તો કૃષ્ણને પામવાનું પાત્રતા આપણામાં જલ્દી આવે. અને સુખદેવજીના ગુરુ એટલે બીજું કોઈ નહીં, રાધા. શ્રી કૃષ્ણ કહે છે કે હું પણ રાધાજીની આરાધના કરું છું. સ્કંદ પુરાણમાં કહેવાયું છે આત્મા તું રાધિકા તસ્ય તયે એવ રમણો દસો.
અર્થાત શ્રી કૃષ્ણની આત્મા છે એ રાધા છે. તો કૃષ્ણ પણ કહે છે કે મારા સુધી પહોંચવું છે, તમે પહેલાં રાધા સુધી પહોંચો. રાધાનું નામ મહત્ત્વનું શું કામ? વ્રજમાં કેટલા લોકો મળીએ તો કહે છે કે અમારી તો આરાધ્ય રાધારાણી. વ્રજમાં જઈ તો આ વખતે મેં જોયું કે ગોકુળમાં જય શ્રી કૃષ્ણ કરાય, પણ તમે ત્યાંથી આગળ નીકળો ને એટલે રાધે રાધે જ કહેવાય. તમે જય શ્રી કૃષ્ણ બોલો સામે કોઈ જવાબ ના આપે. અમારી તો રાધારાણી જ છે, અને એ બહુ ગર્વથી કે અમારી રાધારાણી છે. એટલે વ્રજમાં કેટલાક લોકોને મળ્યો તો અમારી તો આરાધ્ય રાધારાણી. કૃષ્ણ એટલે કહીએ તો રાધાની સાથે જોડાયેલું છે. તો રાધાનું મહત્ત્વ શું કામ? આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ, શ્રી એટલે રાધા, એટલે આપણે રાધા કૃષ્ણ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, અહીંયા શંકર પાર્વતી કહીએ છીએ, ત્યાં પાર્વતીને પછી છે. તો અહીંયા શ્રી સાથે હે ઉમા મહેશ્વર, સાચું તો ઉમા મહેશ્વર સ્તોત્ર છે આખું. તો સ્થાન છે પેલા શ્રીને. તો ઠાકોરજી ખુદ રાધારમણ છે, એનું એક નામ રાધારમણ છે. શક્તિ પ્લસ શક્તિ બરાબર આ જોડી ઘરની થઈ. પણ શક્તિ એક પરમાત્માની, એ માયા શક્તિ છે, તે દ્વારા સંસારનું નિર્માણ થાય. એને તટસ્થા શક્તિ કહેવાય છે. સંત મહંતો ગુરુ રૂપમાં પ્રગટે છે, આ તટસ્થા શક્તિ. શાસ્ત્રના રૂપમાં પ્રગટે છે. પણ આહલાદીની શક્તિ શું છે? તો આ શક્તિ ભગવાન પોતાના માટે નિર્માણ કરે છે, અને આ શક્તિનું સ્વરૂપ એટલે શ્રી રાધારાણી. ભગવાન પણ કહે છે કે મારે પણ શક્તિ જોઈએ, તો મારી આહલાદીની શક્તિ છે. એટલે રામ પણ બધા બાણ વિફળ થાય અને છેલ્લા બાણ ઉપર એમ કહે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, અને સીતાનું આહ્વાન કરે. અને સીતાનું આહ્વાન કરે ત્યારે એ સફળ થાય છે. અહીંયા સર્વદેવમાં સમર્થ, દેવોના દેવ મહાદેવ કહેવાયા. અને મહાદેવ તો બધી રીતે સમર્થ છે, અજન્મ અવિનાશી. પણ એ મહાદેવ પણ જ્યારે મહિષાસુર, ચંડમુંડ આ બધાને મારવા હોય ને ત્યારે એમ કહે છે કે દેવી તમે કાલીનું રૂપ લો. એ તો સમર્થ છે, તો કેમ કાલીનું સ્વરૂપ લેવાનું કહ્યું? કારણ કે શક્તિથી સૌ દેવ પૂજાય. આપણે આનંદ મંગલ કરું આરતી, એ આરતી ગાઈએ છીએ ને, એમાં એક પંક્તિ આવે છે કે શક્તિથી સૌ દેવ પૂજાયા, શક્તિહીન પૂતળા જેવા. શક્તિથી જ બધા દેવ પૂજાયા છે, નહીં તો પૂતળા જ છે. તો રાધારાણી છે એ કૃષ્ણની આહલાદીની શક્તિ છે, અને આ શક્તિનું સ્વરૂપ છે એ ભગવાને સ્વીકારેલું છે. એ મારી આહલાદીની શક્તિ છે, એ સ્વરૂપને હું ધારણ કરું છું. રાધા કોણ? જેની ચરણ રથથી વિશ્વંભર કૃષ્ણ પોતાના મસ્તક ઉપર રાખે છે, એ રાધારાણી. અને જેની ગોદમાં માથું રાખી અને ગોલોકનો સ્વામી ભૂલી જાય છે, એ આરાધ્ય તત્વનું નામ એટલે રાધા. રાધારાણીનો વ્યાપ અસીમ છે. શ્રી રાધાજી કૃષ્ણની આરાધ્ય તો છે, વ્રજમંડળની સ્વામીની છે, અને બધી શક્તિઓ રાધાજીની ઉપાસના કરે છે, બધી જ શક્તિઓ. અને સનકાદિક બ્રહ્મ ઋષિઓ પણ રાધાજીને શરણે છે. પરમહંસ સુખદેવજી મહારાજ પણ નિરંતર સમાધિમાં પોતાના મનને લીન કરીને રાધાજીના ચરણાંબુજની ઉપાસના કરે છે. એટલે મહાભારત લખાયું ને પછી ભાગવતની રચના કહીશ ત્યારે, પણ ભાગવતની અંદર રાધા ક્યાંય નથી, પણ તે છતાં બધે જ છે. એટલે નથી છે. ગણિતનો નિયમ છે માઇનસ માઇનસ બરાબર પ્લસ. એ નિયમને અહીંયા તો કંઈક અહીંયા પરમહંસ સુખદેવજી મહારાજ પણ જેના ચરણારવિંદને પોતાના ધ્યાનમાં રાખે. વ્રજના જ્ઞાનીઓ, ધ્યાન યોગીઓ વ્રજમાં વૃક્ષ બનીને શ્રી રાધાજીની આરાધના કરે છે, અને શ્રી કૃષ્ણના ઉપાસક સાધન સિદ્ધ, નિત્ય સિદ્ધ, જીવન મુક્તિ બધા પોતાની ગતિ મતિ બધું જ રાધાજીને સમર્પિત કરે છે, અર્પણ કરી અને એનું સ્મરણ વંદન કરે છે. એક કૃષ્ણ રાધાજીના રૂપ માધુર્યનું સતત ચિંતન કરી અને પોતાની મોરલીમાં પ્રિય એવા રાધાના દિવ્ય ગુણોનું ગાન કરે છે. એટલે કૃષ્ણની મોરલી પણ આપને મીઠી શું કામ લાગે છે? માત્ર ને માત્ર એ વગાડે છે એટલે નહીં, એમાં પણ રાધાનું નિરંતર ચિંતન ચાલુ છે, એટલે એની મોરલી આપને રસથી ભરેલી અને મીઠી લાગે છે અને સુરમયી લાગે છે. એક અદ્ભુત કથા છે કે કૃષ્ણ જ્યારે જતા હતા ને ગોકુળ છોડીને, તમાલતરુના વૃક્ષ નીચે રાધા ઊભી હતી. ત્યારે પેલો પૂછવા આવે કે હું જાઉં છું, તો કે જતો હોય તો જા ને. તો કે જો ને, પેલી આંખ બંધ કરેલી જ છે, જોતી જ નથી, પણ એ જતો હોય છે ને ત્યારે
કેળે ખોસેલી વાંસળી છે ને એ રાધા લઈ લે છે. અને એ રાધા લઈ લે છે ને પછી કૃષ્ણને મળે છે ને ત્યારે કે તે કેમ કોઈ દિવસ મુરલી વગાડી નહીં? તો કે ક્યાંથી વગાડું, મારા સૂર તો તે લઈ લીધા હતા. ત્યાં ચરણની ચંચલતા લઈ લીધી, અહીં સૂર લઈ લીધા. એટલે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા હોય છે ને ત્યારે એટલી મીઠી શું કામ લાગે કે રાધા ખુદ રસથી ભરેલી છે, એનું ચિંતન છે એટલે વાંસળી મીઠી છે. એટલે આપણે ગાય છીએ કે મીઠે રસ સે ભરી રાધા રાની લાગે. એક અદ્ભુત કથા છે. ગોકુળમાં એક માણસ કૃષ્ણદાસ કરીને રહે, અને કૃષ્ણદાસ ભગવાનનો અતિ ભક્ત, એવો ભક્ત કે ન પૂછો વાત. એટલે એ રોજ છે ને માળા બનાવે અને ભગવાનને પહેરાવા જાય. બહાર એને વાંચ્યું કે અયોધ્યાકાંડમાં 12 વર્ષ સુધી એક સાંભળ્યું કે એક કાર્ય કરીએ તો એ 13મે વર્ષે ભગવાન આપણું સામેથી આવે. તો એ તો અભણ બિચારો, એટલે માળા બનાવીને રોજ ઠાકોરજીને પહેરાવા જાય. ઠાકોરજીને પહેરાવા જાય માળા. મહાભારતમાં કૃષ્ણ કરતો હતો ને એ અનુશાસન પર્વમાં છે. એકવાર એને નિયમ લીધો કે હું 12 વર્ષ સુધી આ કાર્ય કરું, અને બિચારો ભોળા ભાવે જાય, માળા બનાવે પહેરાવે, માળા બનાવે પહેરાવે. અને ભગવાને કહે ઠાકોરજી હવે 1 મહિનો વયો ગયો, પછી 1 વર્ષ વયું ગયું, હવે 11 રહ્યા, હો હવે 10 રહ્યા, ગણાવે ઠાકોરજીને. અને છેલ્લે કહે છે કે પ્રભુ 1 વર્ષ રહ્યું, હવે તો એમ કે 30 દિવસ રહ્યા. અને છેલ્લે કહે છે કે હવે તો 1 દિવસ રહ્યો, મારા 12 વર્ષ પૂરા થાય છે, કાલ તો તું આવીશ ને. એમ કેટલો વિશ્વાસ એમ. એટલે કહે છે ઠીક છે. અને એટલો આનંદમાં છેલ્લે દી માળા પહેરાવી અને કહી આવ્યો કાલ તો તારે આવવાનું છો. અને આવી ગયો ઘરે, એટલો રાજી છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને 56 પકવાન કરાવ્યા, સરસ માળા પહેરાવવાની તૈયાર કરી કે આજ તો મારો ઠાકુર આવશે, કારણ કે મારા તો કાલ 12 વર્ષ પૂરા થઈ ગયા, આ 13મે વર્ષે પહેલા દિવસે આવવો જ જોઈએ. એટલે એ બધું તૈયાર કરે છે ને એટલું આનંદથી બધું તૈયાર કરે. 56 ભોગ તૈયાર કર્યા, માળા તૈયાર રાખી, એ બધું જ તૈયાર કરીને બેઠો હતો. એટલે સવારે આમ જોયું પોતાના ટાઈમે કે ઠાકુર આવશે, હમણાં ન આવ્યા. પછી વિચાર્યું કે માતા યશોદાએ કંઈક કામ કીધું હશે એટલે ન આવ્યા. પછી એને વિચાર્યું કે હજી ના આવ્યા તો કાંઈ વાંધો નહીં, કે નંદ બાબાને કોઈક કામે ગયા હશે એટલે ન આવ્યા. 12 12:30 થયા, હજી ના આવ્યો, કંઈ વાંધો નહીં, ભગવાનની કતારમાં કેટલા બધા ભક્તો હશે ને એને કદાચ બધાનું કરીને આવશે. 1 થયો, ન આવ્યા. એટલે હવે સેજ મૂંઝવણ ઊભી થઈ અને થોડો ગુસ્સો પણ આવ્યો. તમને કે ના આવે તો ગુસ્સો આવે ને, આવે જ, અને આવવો જ જોઈએ. એટલે વિચાર કર્યો કે કેમ ના આવ્યા. બહારને ઊભો રહ્યો, 4 વાગ્યા કે કંઈ વાંધો નહીં, બપોરની આરતી કરીને આવશે. ગાયો ગઈ હશે નંદ બાબાની ચરાવવા, એ કદાચ લઈને આવશે. ન આવ્યો. સાંજ પડ્યો એટલે તો મગજ ગયો, અને ભગવાનના ભક્તો હોય ને જલ્દી ગરમ થઈ જાય. એટલે એને તો બહુ દુઃખ લાગ્યું, મનમાં ગુસ્સો આવ્યો કે આવું હોય 12 વર્ષ હું આવ્યો ને તું આજે ના આવ્યો, કંઈ વાંધો નહીં. એટલે બધું જે 56 ભોગ કર્યા હતા ને ભર્યા થેલામાં, અને કે હવે આ ગામમાં રહેવું જ નથી. ગોકુળમાં કૃષ્ણ 12 વર્ષ સુધી કર્યું અને તું આવ નહીં, આવું ન લે. એટલે બધું ભરી થેલામાં પોટલી બાંધીને ઘરને તાળું મારીને ચાલ્યો ગયો. અને ગામનું પાદર આવ્યું ને ત્યાં એટલી ગાયોનું ધણ જાય તેને ઊભું રહેવું પડ્યું કે આ ધણ વયું જાય ને એટલે હું બરસાના તરફ જાઉં. અને ગાયોનું આમ ધણ નીકળે જ રાખે. અને પોતાને ગુસ્સો છે ને આ ગાયો જલ્દી જાતી નથી, એનોય ગુસ્સો ભેગો થઈ ગયો. અને બોલે છે કે 12 વર્ષ સુધી આવ્યો ન આવ્યો ને તારી સામે હવે જોવ જ નહીં, હવે તો મારી રાધારાની જ સાચી. ત્યાં પેલું ગોપાલક છે ને ગાયોને લઈ જતો હતો, એ આવ્યો ને કહ્યું તમે ક્યાં જાઓ છો, ગાય નીચે કચરાઈ જશો. તો પેલા છોકરા સામે જોઈને કે તને ખબર ન પડે, આગો વયો જા. છોકરો કહે કે ચલો બાબા, એ કે ભૂખ લાગી છે ને, તમારી પોટલીમાં શું છે, મને જમાડો, મને ભૂખ લાગી છે. એટલે પેલો નીચે બેસી ગયો કે આ ગાયો જાય ત્યાં સુધી ને, તો કે આ ગાયો કેમ ને જતી આટલી બધી, તો કે આ તો નંદની ગાયો છે, 9 લાખ ગાયો હતી નંદ બાબાને, તો બધી પસાર થાય પછી જવું પડે ને. એટલે બેસી ગયો, ચલો ઠાકોર ન ખાધું તો કાંઈ નહીં, આને ખવડાવી દઉં. એટલે પહેલાં એ પોટલી ખોલીને બધા પકવાન કાઢ્યા ને એટલે પહેલાં એને કે લે ખા. તો એમ કે હું કેમ ખાઉં,
મારા હાથ તો ગોબરવાળા છે. તો કે ગોકુળના લોકોને જ બહુ છે કે મારી સેવા પૂજા કરો, લે તારી સેવા કરી દો. અને એને હાથે ખવડાવે છે ને પછી ખવડાવીને ઊભો થાય છે અને કહે છે હવે બાબા ક્યાં જાઓ છો? તો હું તો બરસાના જાઉં છું, મારી તો રાધારાની જ સાચી. તો કે બરોબર છે તમારી રાધારાની સાચી, પણ હવે માળા નહીં પહેરાવો? ત્યારે કૃષ્ણદાસની આંખમાં આંસુ આવી જાય છે, અરે મારો નાથ આવ્યો અને માળા પહેરાવી દે છે. પ્રસંગ તો આ જ છે, પણ તાત્પર્યથી છે કે તમે જો રાધારાણીને શરણે જાઓ ને ત્યાં કૃષ્ણને આવવું પડે કે નહીં બાપા હું આવું છું. તો પાત્રતા રાધા પાસેથી લઈએ છીએ આપણે કે કૃષ્ણ આપને જલ્દીથી મળે. આ કૃષ્ણદાસ છે. એટલે આમ જુઓ ને તો રાધા છે એ આહલાદીની શક્તિ. અને ખાસ કરીને કૃષ્ણ માટેની વાત કરું ને તો મને કેવું ગમશે કે કૃષ્ણ છે ને એ 16 કલાઓ લઈને આવ્યા. એને પૂર્ણ અવતાર કહેવાયું. પહેલાં મર્યાદા પુરુષોત્તમ, આ પૂર્ણ પુરુષોત્તમ. તો રાધારાણી 64 કલામાં નિપુણ છે. અનંત બ્રહ્માંડના રચયિતા તેના ચરણોમાં રહે છે તો રાધા કૃષ્ણના ભેદ જ નથી. પહેલી વાત તો એ. પણ જ્યાં કૃષ્ણ છે ને ત્યાં રાધા છે જ. એક જ ભાવમાં બેવ જોવા મળે. તમે જોજો, રાધા કૃષ્ણની માધુર્યનો જ ભાવ છે બેયમાં. તો ઠાકોરજી 64 કલામાંથી 16 કલા લઈને જ આવ્યા. અને એ 16 કલા શું કામ લઈને આવ્યા? એટલે યુદ્ધ કરી શક્યા. અને જો 64 કલા સાથે આવ્યા હોત તો માત્ર પ્રેમ જ હોત. પણ રાધારાણી પાસેથી આપણને તો કે આપણે 16 કલા એ લઈને આવ્યા એટલે કે એને ગીતા સંભળાવી હતી, એને બધા ઉદ્ધાર કરવા હતા, એને યુદ્ધ કરવું હતું, એટલે 16 કલા લઈને આવ્યા. એટલે 125 વર્ષની અંદર કેટલા વધ કર્યા, યુદ્ધ કર્યું અને દુનિયાને ઘણું શીખવ્યું. પણ 16 કલાઓ કરવાનું કારણ કૃષ્ણનું આ હતું. 64 કલાઓ સાથે આવત તો પ્રેમ જ હોત. ત્યારે પ્રેમની આવશ્યકતા નહોતી, ત્યારે આ બધાની આવશ્યકતા હતી. એટલે પ્રભુ શીખડાવે છે કે જ્યાં જે આવશ્યકતા હોય ને એ રાખવું. ત્યારે યુદ્ધની જરૂર હતી, પ્રેમ તો માત્ર રાધારાણીનો જ છે. એટલે એની પાસે પ્રેમ જ છે માત્ર. એટલે માફ કરીને વાત કરું છું કે આપણે બધી દેવીઓની મૂર્તિ જોઈ છે તો કોઈના હાથમાં શસ્ત્ર છે, કોઈના હાથમાં ખડગ છે. શસ્ત્ર સાથે દેવીઓની મૂર્તિ જોઈએ છીએ. એક રાધા જેવી છે જે કમળ સાથે આપને મળે છે કે માત્ર પ્રેમ અને આશીર્વાદ આપણા માટે છે. એટલે બસ રાધાનું નામ લઈને એ વિશાળ હૃદયા છે કે કૃષ્ણ તરફ આપને લઈ જાય છે. તો રાધા ઠાકોરજીનું હૃદય છે, દિલ છે. અને આ દિલ સુધી પહોંચવાનું સહેલું નથી. એના હૃદય સુધી પહોંચવું હોય ને તો કૃષ્ણનો હાથ પકડવો પડે. અને એ હાથ પકડવા માટે શ્રીમદ ભાગવત પહેલાં ભગવાનની 16 કળા દેખાડે અને પછી પ્રેમ સુધી લઈ જાય આપને. અને બધું જ અનંત છે, બાકી કાંઈ રહેતું નથી પ્રેમ સુધી પહોંચ્યા પછી. એટલે સુખદેવજીના ગુરુ એટલે રાધા. અને સુખદેવજીના ગુરુની વંદનાથી હવે ભાગવતમાં પ્રવેશ. તમને એમ થાય બહુ લાંબુ થયું આજે, પણ ગુરુ વંદના પહેલે દિવસે એ આવશ્યક છે, ભાગવતના રૂપે આવશ્યક છે. હવે ભાગવતના મહાત્મયમાં પ્રવેશ કરીએ. આ ગ્રંથ એટલે પવિત્ર છે કે એનું અધ્યયન જ્યાં શરૂ કરીએ ને તે દિવસ જ સમય પવિત્ર બની જાય. મેં કહ્યું ને ચોઘડિયા મુહૂર્ત કંઈ જોવાની જરૂર નથી. એટલું જ નહીં, આ ગ્રંથનું અધ્યયન જ્યાં થાય ને તે સ્થળ પણ પવિત્ર બની જાય. હળહળ કળિયુગ ચાલી રહ્યો છે અને આ ઘોડાપુર કહી શકાય કળિયુગનું આવતું દેખાય. તમે ઈંટ એક મૂકો અને ઈંટની પાળ બાંધો તો કશું અટકવાનું છે? નથી અટકવાનું. હા, પણ અટકે ખરા. તો એક પ્રસંગ છે એ વિચારવા જેવો છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુદ્ધ પૂરું થયું, સૌ પાંડવો જીત્યા, કૌરવો હાર્યા. અને એ પરિસ્થિતિમાં યુધિષ્ઠિર કહે છે કે મારું મન ચોંટતું નથી રાજ્ય કરવામાં, કેમ રાજકાજમાં કેમ? તો કૃષ્ણ કહે છે કે નહીં, તમારે તો રાજ્ય કરવાનું જ છે. 125 વર્ષના આયુષ્યકાળમાં, એમાંય પાછલા વર્ષોમાં સમાજની કૃષ્ણને બહુ ચિંતા હતી કે હવે શું થશે. યાદવા સ્થળીની પણ ચિંતા હતી. એટલે યુધિષ્ઠિરને કહ્યું કે તમારે રાજ્ય કરવાનું છે. યુધિષ્ઠિર કહે છે કે રાજ્ય કરું પણ મારું મન ચોંટતું નથી. તો કે કળિયુગ આવશે
એમાંય તમારા જેવા સત્યવાદી રાજાઓને રાજ્ય કરવું પડશે. તો કે કળિયુગ આવશે, એના લક્ષણો શું? એટલે કૃષ્ણ કહે છે કે તમે પાંચેય ભાઈ જાઓ, તમને કાલના દિવસમાં કોઈ વિચિત્ર ઘટના દેખાય ને એ આવીને મને કહેજો, તમે જાઓ. એટલે યુધિષ્ઠિરે કહ્યું કે ભલે, વાંધો નહીં. યુધિષ્ઠિર જાય છે, એને જોયું તો 2 માથા 2 સૂંઢવાળો હાથી એને જોયું તો એને વિચિત્ર લાગ્યું. પછી ભીમ જાય છે જુદી દિશામાં, તો એને જોયું કે એક પંખી પાંખ ફફડાવે ને તો એમાંથી વેદ પુરાણના મંત્રો સંભળાય છે, પણ એના મોઢામાં માંસનો લોચો છે. અર્જુન જાય છે તો એને જોયું કે એક તાજું જન્મેલું વાછરડું છે, ગાય પાસે ઊભું છે અને ગાય એને ચાટતી હોય છે. એટલું બધું ચાટે છે કે એના હાડ માંસમાંથી લોહી નીકળવા માંડે છે અને ઊભું થવા જાય ને તોય પડી જાય છે. સહદેવ જાય છે તો એને એક અચરજ જોયું કે 7 કૂવા છે પાસે પાસે, એમાં 6 કૂવામાં પાણી છલોછલ છે, 1 કૂવામાં ખાલી છે. અને નકુલ જાય છે તો એને જોયું કે એક મોટી પથ્થરની શિલા ઉપરથી ગબડતી આવે છે, પર્વત ઉપરથી કેટલા બધા પથ્થરો વચ્ચે આવે છે, તે છતાં એ ગબડે છે, ક્યાંય અટકતી નથી. પણ એક ઘાસનું તણખલું આવ્યું ને ત્યાં એ શિલા અટકી ગઈ. આ એને જોયું. બીજે દિવસે સવારે બધા કૃષ્ણ પાસે આવ્યા અને પોતાનું અચરજ, વિસ્મય, વિચિત્રતા જે બધી જોઈ એ કૃષ્ણને કહી. એટલે કૃષ્ણ સમજાવે છે. યુધિષ્ઠિરને કહે છે કે તમે જોયું કે 2 સૂંઢવાળો એ હાથી તમે જોયો તો એ કળિયુગમાં રાજાનું પ્રતીક છે, કે રાજસત્તા હશે તો રાજા છે પોતાની તિજોરી ભરશે અને પ્રજાને ચૂસશે પણ ખરા. આ 2 સૂંઢવાળા હાથીનું પ્રતીક છે. ભીમને કહ્યું કે તે પંખી જોયું, વેદની રૂચાઓ બોલતું હતું એની પાંખ, પણ મોઢામાં માંસનો લોચો હતો. તો એ વ્યક્તિનું પ્રતીક છે કે બુદ્ધિવાદી વ્યક્તિ હશે અને એ વ્યક્તિ બુદ્ધિ માર્ગ વર્ગ છે અને જ્ઞાનનો ઉપયોગ કરશે, પણ સમાજને ફોલી પણ ખાશે. એમાં કેટલાક વર્ગને મૂક્યા છે. ગાય વાછરડાને ચાટતી હતી ત્યારે કહ્યું છે કળિયુગમાં સંતાન માટે માતા પિતાનું પ્રતીક છે. શું કરશે? કળિયુગમાં માતા પિતા બાળકને એટલું બધું વાલ કરશે, એટલું બધું વાલ કરશે કે પગભર નહીં થવા દે અને બાળકનો વિકાસ રૂંધી નાખશે. અને 7 કૂવા છલોછલ અને 1 ખાલી, તો એવા સમાજનું પ્રતીક છે કે સમાજમાં સંપત્તિની અસમતુલા જળવાશે. એક સમાજમાં બધા સાથે રહેતા હશે છતાંય આપણને દેખાશે અમુક લોકો સંપત્તિવાન છે અને અમુક લોકો 2 ટંકનું પણ માંડ કરશે. મોટી બહુમાળી મકાનો પાસે ઝૂંપડપટ્ટી હશે. તો કળિયુગમાં સંપત્તિવાન કરતાંય વધુ બનશે અને ગરીબ ગરીબથી પણ વધુ બનશે. એટલે છેલ્લું દ્રશ્ય પથ્થરની શિલાવાળું, કે ઉપરથી ગબડતી પથ્થરની શિલા છે એ શું કરશે? તો કે એ એટલા માટે કે તણખલાથી અટકી, વચ્ચે કેટલા બધા અવરોધો આવ્યા પથ્થરના, ન અટકી. એ તણખલું છે એ ધર્મનું અને સત્સંગનું પ્રતીક છે કે કળિયુગ ક્યાં જઈને અટકશે? ધર્મ અને સત્સંગ હશે ત્યાં. બરોબર? તો શ્રીમદ ભાગવતમાં પ્રવેશ આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ. એટલે કોરોના કાળમાં આપણે જેટલા સત્સંગી હતા, સાહેબ ગર્વથી નહીં પણ ભગવાનની કૃપાથી કહેવાય કે આપણે જેટલા સત્સંગમાં પેલું આપણે સુંદરકાંડમાં આવે છે કથા સત્સંગમાં, તમે જોજો એ કોઈને કોરોના સ્પર્શ્યો હશે પણ બીજી કોઈ અસર નથી કરી. બરાબર? તો આ ધર્મ અને સત્સંગ. તો કળિયુગમાં આવવું એટલે શું? આ કોરોના જેવી બીમારી પણ એક કળિયુગની જ દેન છે. એ આવી પણ કોઈને સ્પર્શી ને કદાચ આમ જરાક પાસેથી જતી રહી. તો એ તણખલું ધર્મ અને સત્સંગનું પ્રતીક છે. ધર્મ અને સત્સંગથી તણખલાથી માત્ર ને માત્ર આ કળિયુગ છે આપને તો કે પેલી એની વિનાશક અસર છે ને એનાથી આપને મુક્તિ આપશે. એટલે આ ભાગવતજીની અંદર પ્રવેશ કરીએ ત્યારે કળિયુગની કથા કહે છે ભગવાન, કે આપણે બધા અત્યારે કળિયુગમાં જીવીએ જ છીએ એટલે પહેલાં આ કથા કીધી. પોથી યાત્રા ગ્રંથનો અપાતો આદર છે. માત્ર ને માત્ર ભગવાનનું વાંગમય સ્વરૂપ નથી. સંસ્કૃતમાં આ ગ્રંથ હતો મૂળ, પહેલાં સંસ્કૃતમાં જ મળ્યું. લોક વ્યવહારનો સમય શરૂ થયો ત્યારે લોકોએ પ્રાકૃત ભાષા ઊભી કરી
કે દરેક લોકો પાસે આ ગ્રંથ જઈ શકે. તો સંસ્કૃત ગ્રંથ માત્ર બ્રાહ્મણોને વિદ્વાનો જ આ વાત કરી શકતા, સામાન્ય માણસ ન વાંચી શકતો. એટલે એને પ્રાકૃત બનાવી, અને પ્રાકૃત બનાવનાર સૌથી પહેલાં કોણ? તો એકનાથજી મહારાજ, કે જેને પ્રાકૃત ભાષામાં ભાગવત રચ્યું. સૌથી પહેલું પ્રાકૃત ભાષામાં ભાગવત આપને મળે છે એકનાથજી મહારાજની આ શરૂઆત છે. અને એકનાથજી મહારાજ બનારસ ગયા. બનારસ એટલે પંડિતોની ભૂમિ. તમે બોલો ને તોય તમારે ધ્યાન રાખીને બોલવું પડે, આપણી ભૂલ નીકળે. તો ત્યાં ગયા. ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, ગીતા, ત્યાં જ્ઞાન માટે આ જ પુસ્તકો ગણાતા પંડિતો પાસે. તો એકનાથજી મહારાજ ત્યાં જઈ અને ભાગવત પુરાણ કરે છે. તો એ પંડિતોએ કહ્યું કે આ પુરાણમાં એટલી બધી શું સમર્થતા છે, બ્રહ્મસૂત્રમાં નહીં ને જ્ઞાનમાં હોઈ શકે? તો કે તમે સાંભળજો. 7 દિવસનું ભાગવત પૂરું થયું ને ત્યારે પંડિતોએ એકનાથજી મહારાજને કહ્યું કે અમે તમારી પાલખી કાઢીએ. એને સમજાણું કે આમાં જ્ઞાન છે. એટલે એને કહ્યું કે મારી નહીં, આ પોથીની, મારી પાલખી તમને અમે પાલખીમાં ઉચકીને આખા નગરની નગરચર્યા કરાવીએ. ત્યારે એકનાથજી એવું કહ્યું કે મારી નહીં, આ ગ્રંથની. એટલે ભાગવતની પોથી યાત્રા ત્યારથી શરૂ થઈ. અને શ્રીમદ ભાગવત શું કામ? કારણ આ ગ્રંથ ભગવાનના મુખમાંથી જન્મ્યો છે. આપણા સૌને એમ થાય કે ભગવાન મળે, આ ગ્રંથ વાંચતા ભગવાન મળે. તો કે આ ભગવાન મળે. કેવી રીતે મળે? પરમાત્માનું સરનામું શું? તો આજ તો સરનામું લઈને આવી છું. પહેલે જ દિવસે સરનામું દઈ દઉં, પછી છેલ્લે કોઈ ન હોય તો ભગવાનનું આ ગ્રંથમાંથી આપણે સરનામું મળે છે. મને મળ્યું કાલ રાતે ભગવાનનું વિઝિટિંગ કાર્ડ, અને વિઝિટિંગ કાર્ડમાં સરનામું હોય. તો સરનામું શું ભાગવતનું? તો ભાગવતના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. એનો ફોન નંબર યાદ રહે. ફોન નંબર જેને યાદ રહેતા હોય ને એને યાદ રહી જાય. 12 335 18. તો કોઈ વળી વિશેષ કહેશે કે કોડ તો આગળ હોવો જોઈએ ને, આપણે 0281 લગાવીએ તો રાજકોટ લાગે. તો એનો કોડ શું? તો 576. એટલે 5,76,000 અક્ષરો છે આના ભાગવતના. અનુભવ સ્વરૂપ ત્રણેય છે. હવે આ ત્રણેયનું સ્વરૂપનું ઉદાહરણ આપવું હોય તો હું કહું કે સાકર. હવે સાકર લઉં નામ એટલે તમારા બધામાં એક સાકરનો ગાંગડો મગજમાં આવી જાય, પછી એનો સફેદ કલર આવી જાય, અને પછી અનુભૂતિ એટલે તમે ખાધું હોય એટલે ગળાશ પણ આવી જાય. તો ભગવાનનું નામ છે ને એ આ ત્રણેય સ્વરૂપનું દર્શન કરાવે છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો અવિચ્છિન્ન સંબંધનું નિરૂપણ આ ગ્રંથમાં જોવા મળે છે. અને બ્રહ્મ એક જ છે. આપણો પણ બ્રહ્મ સાથે સંબંધ છે. જીવ અને શિવ એક જ છે. એ તો ઉપરથી છૂટા પડ્યા એટલે જીવને શિવ નામ અપાયું. ભગવાન ભક્તોનો સંબંધ ભાગવત સમજાવ્યો છે. અને ભાગવતનું ફળ શું? એટલે આ પહેલે દિવસે એટલે કહી દીધું કે બેસવાની ખબર પડે આપને. કારણ કે છે ને ઓલું જયા પાર્વતીની વાર્તા સાંભળીએ, શીતળા સાતમની વાર્તા સાંભળીએ એટલે તરત જ છેલ્લે ફળ આવે. શું? કે ભગવાન જેને આને ફળી આવ્યા અમને ફળજો. અને ગીતામાં કહ્યું છે કે કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ. પણ આપણે બધાય પહેલાં ફળની ઈચ્છા રાખીએ. નોકરીએ જઈને તો પહેલાં બોલું પગાર શું આપશો? એટલે તું કામ કર પછી પૂછ, હે ને? એટલે ફળ પહેલાં કહી દઉં છું. એટલે 8 દીમાં કોઈને ગેપ પાડવો હોય તો ખબર પડે કે આ ફળ ન પડાય. હો, તો ભાગવતનું ફળ. ભાગવત સાંભળીને શું મળે? કંઈ નથી જોતું, છતાંય ભગવાન પાસે બેસો ને તો પરમાત્મા તમને છલકાવી દે છે. એટલે નિરપેક્ષ, કોઈ પણ અપેક્ષા વગર તમે ભગવાન પાસે જાઓ. તો નિરપેક્ષ ભાવ અંદરથી નિર્માણ કરવો, પછી પ્રભુ પ્રીતિ નિર્માણ થશે. આપણે 2 દિવસ કોઈક મહેમાન આવે છે ને તોય જાય ત્યારે આપણી આંખ ભરાઈ આવે કે હાલો પાછા જલ્દી આવજો. તો આ તો 7 દિવસ આવે છે. તો 7 દિવસમાં આપણે શું થાય? પ્રભુ પ્રીતિ નિર્માણ થશે. અને પ્રભુ પ્રીતિ નિર્માણ થશે ને એટલે શું થાય કે આપણે કશી વસ્તુ સ્પર્શશે નહીં. અને આ પ્રીતિ કેવી રીતે નિર્માણ થાય? તો એનું એક ઉદાહરણ છે કે મને તાવ આવ્યો તો 8 દિવસ મને ભાવે નહીં કંઈ. તો એમાં ખોરાકનો વાંક નથી, કશું મોઢે નથી લાગતું એનું, એ મારી જીભનો વાંક છે. પછી બધું લાગુ પડી જાય તો મને ભાવવા માંડે. એમ તો કે એમ
ભાગવત પાસે જશો ને તો તમારા વિષય જ્વરમાંથી અને તમારા બીજા કેટલાક કહી શકાતા એવા રોગોમાંથી મુક્તિ મળશે અને તમને પ્રીતિ સ્થાપિત થશે, પ્રભુ કૃપા બનશે. એનાથી કેવી રીતે? તેની પાસે જશો તો આપોઆપ સમજાશે પ્રભુ કૃપા ક્યારે શરૂ થઈ જાય. અને આ તો એવી સરવાણી છે, ક્યારે શરૂ થઈ ખબર ન પડે. પ્રભુ પ્રાપ્તિ પણ અંદરથી મળે છે, બધે જ બહાર દેખાવા મળશે તમને. જે અંદર છે એ જ બહાર છે. એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહીને બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ એ નરસિંહ દેખાય તો આપને પણ પ્રીતિ નિર્માણ થાય એટલે બધું એ જ દેખાવા માંડે. આપણે ઘણી વાર નથી કહેતા હરિદ્વારમાં મને થોડોક ભાસ થયો કે તમે હશો, હે ને? કોઈ મેડમ કહે એટલે આપણે તરત પાછું જોઈએ, પણ મને એક ને ન હોય, બીજાને કેટલાક કહેતા હોય, પણ આપણે ભાસ થાય કે આપણે કોઈકે બોલાવ્યા. એમ 7 દિવસના સત્સંગથી પ્રભુ કૃપા પ્રાપ્ત થશે અને આપોઆપ પ્રભુ કૃપા અને પ્રભુ પ્રાપ્તિ અંદરથી સમજાશે. અને ભાગવતથી શું મળે? તો અભય મળે. અભય, તમે ભય વગરના બની જાઓ. અને ભાગવત છે ને એ મૃત્યુનો ભય દૂર કરે છે. અને મૃત્યુનો ભય દૂર કરે છે ને ત્યારે આપણે અભય મળે છે. ગાંધીને જેમ અભય 11 મહાવ્રતોનું હતું એમ આપણને પણ અભય મળે. તો ગ્રંથનું મહત્ત્વ સમજાય, વિચારો સાંભળવાથી અંદરની તાલાવેલી લાગે ત્યારે તો કે ત્યારે આપને ગ્રંથનું મહત્ત્વ સમજાય. હીરા મુખ સે કહે ન લાખ મેરા મોલ, એ પોતાના મોઢે ન કે મારું મોલ શું, પણ આપણે વાંચીએ, વિચારીએ, સમજીએ અને આચરણમાં મૂકીએ ને ત્યારે લાગે કે આનું મૂલ્ય તો આટલું છે. અને એ મૂલ્ય સમજાવવા માટે આમ તો જોઈએ ને તો આ કથાઓ બધી એવી છે સત્યનારાયણના શીરા જેવી, ગળક ગળે ઉતરી જાય. દાંત પાડીએ ને તોય ડૉક્ટર એમ કહે કે શીરો ખાજો. પણ હવે આપણે લોકોએ સત્યનારાયણના શીરોને ચાવવા જેવો કરી નાખ્યો. બદામ, કાજુ, પિસ્તા બધું નાખી અને એ શીરાને મૂળ સ્વરૂપ જતું રહ્યું. બરાબર? એટલે આ આચરણમાં આવે, આ ગ્રંથના વિચારો છે એ આચરણમાં આવે. અને આચરણમાં આવે ત્યારે પદ્મપુરાણની અંદર 6ઠ્ઠા અધ્યાયમાં એક સરસ ભાગવતનું મહાત્મ્ય સમજાવતો એક પ્રસંગ છે. ભાગવતનો મહિમા સમજાવતો એક પદ્મપુરાણમાં પ્રસંગ છે. એટલે બધા પુરાણોએ ભાગવતની મહિમા તો કર્યો જ છે કે ભાગવત મહત્વનું શું કામ, અને કેને આધારે આ સમજાયું છે. મેં કહ્યું ને કે આ કથાઓ બધી એ છે, આપણે કંઈક સમજાવે છે. અને એ શીરા જેવી છે કે તરત ઉતરી જાય. અને આપણે ત્યાં કથા સાહિત્ય જ પહેલાં હતું. પંચતંત્રને હિતોપદેશની કથા હતી. રાજાના કુંવરો બગડ્યા એટલે વિષ્ણુ શર્મા નામનો બ્રાહ્મણ આવીને બધી વાર્તાઓ કહી દે. રોજે રોજ એક વાર્તા કહી જાય અને એમાંથી રાજાના કુંવરો સુધર્યા. તો આપણું સાહિત્ય છે એ વાર્તા સાહિત્ય જ છે. અને વાર્તા જલ્દી સમજાય. વાર્તા એવી છે, કેપ્સ્યુલ આવે ને, આ દવાના ઉદાહરણ એટલે ભાઈ ડૉક્ટરનું ઘર છે ને, કેપ્સ્યુલ આવે ને તો એના ઉપર રંગબેરંગી સરસ મજાના કલરો હોય. એક કેપ્સ્યુલ તો એવી છે, ખબર નથી, મસ્ત, નીચે ગુલાબી ને ઉપર બ્લેક, અને બહુ સરસ લાગે એ કોમ્બિનેશન. આપણે આવું સાડીવાળાને કહેવાય, આવી બનાવી દે, બહુ સરસ લાગે. એટલે એ રોચક ને સરસ મજાની એટલે લાગે છે કે આપણે ખાવાની મજા આવે. અંદર તો કડવાશ જ છે, પણ આપણા રોગને, આપણા દુઃખને દૂર કરે છે. એટલે ઓલી જેમ્સ કેવી જુદા જુદા કલરની છે, એમ વિટામિનની ગોળીઓ જુદા જુદા કલરની હોય ને, આપણે હોંશે હોંશે ખાય, પણ જો કટકો કરી અને વાટીને જો કોઈ મારે જેમ ખાતું હોય તો કડવી ઝેર જેવી લાગે. પણ એ એટલા માટે કથા એવી છે, ઉપરથી સરસ પણ અંદરથી બોધ આપે. એમ શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મપુરાણમાં 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. એક સરસ વાર્થથી કીધું છે કે રામ અને સીતા વનમાં ગયા અને લક્ષ્મણ છે ફૂલ ને પાન ને ફળ ને બધું લેવા એ બહાર ગયા. હવે બંને પતિ પત્ની બેઠા હતા. હવે પતિ પત્ની વચ્ચે સંવાદ થાય, હવે નથી થતો, હવે વિવાદ જ થાય છે. અને હવે સંવાદો એટલે અટકી ગયા સાહેબ કે આપણી પાસે કશું રહ્યું જ નથી. એટલે ગાર્ગી ને યાજ્ઞવલ્ક્યનો સંવાદ એ અરણ્યમાં થાય, વનમાં, અને આપને બૃહદરણ્ય ઉપનિષદ મળે.
એ સંવાદથી મોટું ઉપનિષદ મળે. ભરત અને કૃષ્ણનો સંવાદ, અર્જુન અને કૃષ્ણનો સંવાદ તો આપણે ભગવદ્ ગીતા આપે છે. એ નારદ અને વ્યાસનો સંવાદ આપણે શ્રીમદ ભાગવત પુરાણ આપે છે. તો આપણું સાહિત્ય છે ને એ સંવાદોમાંથી સર્જાયેલું સાહિત્ય છે. તો પતિ પત્ની વચ્ચે સંવાદ થતો હતો. હવે તો આપણે એટલા બધા કે દૂરનાને નજીક કરવા, બાજુમાં પત્ની સૂતી હોય ને તોય મોબાઈલમાં આમ કરીએ કે દૂરના બધા નજીક આવી જાય, અને નજીકના છે એ દૂર જતા જાય છે. એટલે હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો એટલે રહ્યો કે સંવાદ નથી રહ્યો. તો રામ અને સીતાના દાંપત્યમાંથી ઉમા મહેશ્વર સ્તોત્ર બહુ મસ્ત છે, અને એની ટીકા બહુ સરસ લખાયેલી છે. પ્રસન્ન દાંપત્ય જીવન કોનું હોય તો ઉમા મહેશ્વરનું, લક્ષ્મીનારાયણનું. એટલે આપણે બહેનોની લગ્ન થાય ને ત્યારે સૌભાગ્ય આપવા જાય, અને પાછળ સાસુ પત્ની પેલી છોકરીની ને છોકરાની માં આવે, પછી સૌભાગ્યવતી 5 સ્ત્રીઓ આવે ને સૌભાગ્ય આપી જાય. ત્યારે બધા અમને ચોખા નાખે છે છોકરીને, હકીકતે શ્લોક બોલતા નથી અને મહારાજી નથી બોલતા. નહીં તો કહે છે ઉમા મહેશ્વરનું દાંપત્ય, લક્ષ્મીનારાયણનું, આ બધું જ બોલે છે. રામ સીતાનું. તો આ 2 જણા સંવાદ કરતા હતા. સંવાદ કરતા હતા ને એમાં તડજોડ તો થાય થોડીક, એ મીઠી કહેવાય અને થવી જ જોઈએ. મીઠો ઝઘડો તો હોવો જ જોઈએ. રાધાકૃષ્ણનો વર્ષોથી ચાલે છે વૈકુંઠમાં. તો બંને બેઠા હતા તો એમાં રામનું ધ્યાન ગયું પેલાની પગ ઉપર. એટલે સીતાને કહે તારા કરતાં મારા પગ સરસ છે. તો સીતા કે નહીં તમારા કરતાં મારા પગ સરસ છે, મારા ચરણ સરસ લાગે. હવે બેયનું આવો સંવાદ ચાલે છે. ત્યાં લક્ષ્મણજી ફળ ફૂલ લઈને આવે છે અને મૂકે છે ને તો લક્ષ્મણ કહે છે આવું તું અમારું નિરાકરણ કર. એટલે કે શું છે તો કે મારા ચરણ સરસ કહેવાય કે સીતાના સરસ કહેવાય. તો લક્ષ્મણજી કહે છે કે તમે મને કોઈની સાથે યુદ્ધ કરવાનું કહો તો હું કરીશ. તમે મને કહેશો કે ફળ ફૂલ હજી લઈ આવો, લાકડા કાપી આવો, આ કુટિયા સરસ કરનાર, હું ગમે એ કામ કરીશ, પણ મને આ ન પૂછો. એટલે પતિ પત્નીના ઝઘડામાં પડાય જ નહીં. કારણ કે બીજે દિવસે સવારે રાત્રે જોઈએ ને તો એમ થાય કાલ સવારે છૂટાછેડા, અને સવારે 2 ચા પીતા હોય, પેલો આગ્રહ કરતો હોય લે ને થોડીક. એટલે લક્ષ્મણે કહ્યું કે ભાઈ આમાં મને ન પાડો. રામ કે એવું ન હોય. તો કે ઠીક છે ચાલ. એટલે લક્ષ્મણે છે ને બેયના પગ જોયા. એટલે રામને કહે છે આ ચરણ, રામની સામે જોઈને. એટલે રામે કહ્યું ને જોયું ને મારો ભાઈ છે. એટલે લક્ષ્મણ કહે છે ઊભા રહ્યો, મને પૂરું બોલવા દ્યો. એટલે સીતા સામું જોઈને કીધું આ ચરણ. એટલે સીતાએ કીધું જોયું તો કે મને પૂરું તો બોલવા દ્યો. પછી એને સરસ એક વાત કીધી. બેયના ચરણ જોઈ અને કીધું કે આ ચરણથી આચરણ સરસ છે. આ ચરણ, રામના ચરણે ચાલી સીતા, આ ચરણથી આચરણ સરસ છે. આ ચરણથી આચરણ એટલે સરસ લાગે તમે એના આચરણ ઉપર ચાલ્યા. કોઈને ખોટું ન લાગે. નહીં ખોટું. આ પછી ભાગવતનો મહિમા એની પાછળ કીધો કે માત્ર ભાગવત આપણે સાંભળીએ. મેં કીધું ને એની ફલશ્રુતિમાં અભયને બધું મળે, પણ એના સંવાદોથી, એની કથાઓથી આપણું આચરણ સુધરે છે કે નહીં. આ ચરણથી આચરણ એટલે આના એક ચરણથી આપણું આચરણ સુધરે. એટલે ભગવાનની કથા. અને હવે ખરેખર કથામાં અમને પ્રોફેસરોને થોડીક વાર લાગે પીઠિકા બાંધવામાં, પણ બાંધવી પ્રોપર. ભલે થોડું કેવું છે પણ કેવું છે પ્રોપર. એટલે અમને આઈ કોન્ટેક્ટથી બોલવાની ટેવ હોય, અને આઈ કોન્ટેક્ટ છે ને એમ ન થાય. સાહેબ એક અમારે જસદણમાં જાદુગર આવતો, ઉપર સ્કૂલ ચાલતી ને એના માટે. પછી બિચારાને આવક થાય ને એટલે કોલેજના ને બેસાડીએ અમે. પછી છેલ્લો ખેલ આવે ને એટલે હું છેલ્લે ખુરશીમાં બેઠી હોઉં. છેલ્લો ખેલ આવે ને એટલે છોકરીને પેટીમાં પૂરે, તલવારથી આમ કાપે, અને પછી પેટી ખોલે. પહેલાં પેટીમાં ગઈ હોય તાળું મારે, ચાવી કોકને દઈ દે છોકરાઓમાંથી. પછી આમ તલવારથી કાપે એટલે કે જો પેલી કપાઈ ગઈ. પછી અંદર ખોલે કાંઈ ન નીકળે, પેલી રૂમમાંથી નીકળે, તાળું ખોલે ને એમાંથી પાછી. હવે એ ખેલ શરૂ થાય ને એટલે છેલ્લા 4 વર્ષથી મની માણસ એમ એ શરૂ થાય ને એ પહેલાં આવે ખુરશી પાસે આવીને બોલે મેડમ તમે હવે મારું પૂરું જ થાય છે, તમે અંદર જઈ શકો. એટલે હું કહું કેમ જઈ શકો, તમારું પૂરું થાય હું જોઈને. ના તમે જાઓ ને.
પહેલાં તું સમજી નહીં, પછી મેં 2-3 વર્ષે પૂછ્યું, ગલ્યા તું મને ઊભી કેમ કરી દેશ? તો કે સાચું કહું, હું નજરબંધી કરતો હોઉં ને ત્યારે તમે નજરમાં નથી આવતા, એટલે તમને ખબર પડે કે આ ખેલ હું કેમ કરું છું. એટલે અમારે આઈ કોન્ટેક્ટથી કહેવાની ટેવ હોય, એટલે પછી એમ થાય ને જોલું ઉડી ગયું તો કહું. તો ભગવાનની કથામાં પ્રવેશ, તો સૌથી પહેલાં ભાગવતની કથાના મહિમાને બધું જ કહી દીધું. હવે આપણે વિચારો કે ભાગવતની કથા શરૂ કેમ થઈ, આ કોણ શરૂ કરનાર? એટલે નારદ છે ને એ બહુ તત્વવેતા છે આપણી દ્રષ્ટિએ, પણ મારી દ્રષ્ટિએ જગતનો પહેલો પત્રકાર, આબાધિત અધિકાર, ઉપર બધે જઈ શકવાનો. તો નારદને વિચાર આવે છે કે જગત કલ્યાણ હેતુ અર્થે ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને બ્રહ્માજી ઉત્પન્ન થાય છે એટલે ભગવાનને કહે છે કે તમે દુનિયાની રચના કરો. તો બ્રહ્માજી કહે છે કે હું સંસારની રચના કરું, પણ પ્રભુ મને ક્યાંય માયા ન લાગે અને મને થોડોક ગર્વ ન થઈ જાય. તો કહે છે કંઈ વાંધો નહીં, હું તને મારું સ્વરૂપ સમજાવું. એટલે ભગવાનના આપણે ઘણીવાર ફોટો જોયો છે, નાભીમાંથી આમ કમળની દાંડલી હોય અને એમાં બ્રહ્માજી બેઠા હોય. તો બ્રહ્માજીને પહેલી વખત વિષ્ણુ ભગવાને પોતે જ પોતાનું સ્વરૂપ સમજાવતા ભાગવત કીધું, અને બ્રહ્માએ સૃષ્ટિની રચના કરીને એ રચનામાં એને માનસ પુત્રો સર્જ્યા, અને એમાં પહેલું નારદ માનસ પુત્ર તરીકે, એટલે એને નારદને 4 શ્લોકનું ભાગવત કહ્યું અને સૃષ્ટિની રચના કરી. હવે નારદજી ફરતા ફરતા બધે ફરતા ફરતા આવે છે અને જોવે છે તો વ્યાસજી બેઠા છે અને આટલું બધું રચનાઓ મહાભારત જેવો ગ્રંથ આપી અને ઉદાસ દેખાય છે. એટલે વિચારે છે કે આ કેમ ઉદાસ છે? અને એ પૂર્વે ફરતા ફરતા એ ક્યાં પહોંચે છે? હિમાલય. પહેલાં હિમાલય, પછી બદ્રિકાશ્રમ આવે, વ્યાસ આશ્રમમાં. હિમાલય પહોંચે ને શંકર પાર્વતી તો પહેલાં તો સમાધિમાં બેઠા છે, અને અહીંયા નારદજી પૂછે છે માતાજીને આવીને, તમે કેમ બેઠા છો, શું કરું? એ તો સમાધિમાં છે. કે તમને ભગવાન આમ પ્રેમ કરે? તો કે હા, જાગે એટલે તો બહુ સારી વાતો થાય, સંવાદ. તો કે તમે ભગવાનને પ્રશ્ન કરો, પૂછજો મારા પ્રત્યે કેટલો પ્રેમ. એ પાર્વતી કે એમાં શું પૂછીશ? તો કે બીજો પ્રશ્ન પૂછજો કે આ મુંડની માળા પહેરો છો એ શું કામ પહેરો છો? એટલે કે ઠીક છે. ભગવાન સમાધિમાંથી જાગ્યા, અને જાગ્યા ને ત્યારે એને કહ્યું કે બાજુમાં પાર્વતી બેઠા ને વાત નીકળી કે પ્રભુ મને પ્રેમ કરો? તો કે હા. કેટલો કરો? એટલે જવાબ આપ્યો. પેલી સંતોષ થયો. પછી કહે છે સાચું કયો? કે આ મુંડની માળા તમને વધારે વિશેષ કેમ પ્રેમ છે? તમે એ શું કામ પહેરો છો? આ કોના મુંડની માળા છે? તો એ ભગવાન કે આને કેમ આજે આવો વિચાર આવ્યો? એટલે કે કોઈ આવ્યું હતું? તો કે હા, નારદજી આવ્યા હતા. એટલે ભગવાન હસવા માંડ્યા, અને શંકર ભગવાન કહે છે કે હા દેવી, ચાલો હું તમને એનો જવાબ આપું. મારું પ્રિય છે ને એનો જવાબ આપું. તમે તો પ્રિય છો, પણ મારું પ્રિય છે ને એનો તમને જવાબ આપું. અને પ્રિય હોય ને એને જ પ્રિય હોય ને એને કહેવાય, એમને એમ ન કહેવાય, એને તો પૂછ્યા વગર કહેવાય. એટલે 10મા અધ્યાયમાં 34 વિભૂતિ સમજાવતા સમજાવતા ભગવાન અર્જુનને કહે છે કે ચાલ હું તને આ 34 વિભૂતિ સમજાવું. અને બધા અધ્યાયની શરૂઆત થાય છે એમાં પ્રશ્ન છે અર્જુનનો. એક 10મો અધ્યાય જેમને એમ શરૂ થાય કે પ્રિયમાણાય 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 3 વાર કે તું મારો પ્રિય છે ને એટલે તને સામેથી કહું છું. એટલે ભગવાન એની 34 વિભૂતિ સમજાવે. અહીંયા કહે છે કે ચલો દેવી તમે પ્રિય છો. હવે ક્યાં? એટલે નાગકુંડ વટાવીને શિખરે પહોંચે છે. ત્યાં પોતાના સ્વઘરેણા એટલે નાગના ઘરેણા ભગવાનના છે એ પણ ત્યાં મૂકી દે છે કે મારી ને તમારી વચ્ચે કંઈ પણ નહીં. આજે હું તમને એવી વાત કરું. દેવી રાજી થયા અને ત્યાં જઈને બેસે છે. બેસે છે ને કહે છે આજે મારું પ્રિય છે ને એની કથા તમને કહું. અને ભગવાન કૃષ્ણ કથા કરે છે. ભગવાન કૃષ્ણ કથા કરે છે ને એટલે કહે છે કે દેવી હોંકારો આપજો. હં, કારણ કે હું તો વાત કરીશ ને મને સમાધિ લાગી જશે. આ કૃષ્ણ મારું પ્રિય છે, મારું બ્રહ્મ છે, એની વાત કરું એટલે મારી સમાધિ લાગી જાય. તમે જરાક હં કહેજો વચ્ચે. તો મને રમેશ પારેખ યાદ આવે કે ગઢને હોકારો તો કાંગરાઈ દેશે. મીરા જ્યારે નીકળ્યા રાજસ્થાનનો ગઢ છોડીને કે રાણા તારો મહેલ મીરા છોડશે. ગઢને હોકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે?
રાણાજી તારો મેવાડ મીરા છોડશે. અને સાહેબ હવે હોકારો દેવાવાળા વયા ગયા, હવે વઢવાવાળા વયા ગયા, હવે તુંકારો કહેવાવાળા વયા ગયા. આ સંખ્યા ઓછી થતી જાય છે. એટલે જેટલી છે એને બચાવીને રાખી. એટલે કે છે હોકારો દેજો. હા, એ સારું. અને દેવી તો હોકારો દે વચ્ચે વચ્ચે. એમાં 10મો અધ્યાય ચાલુ થાય અને બધા અધ્યાય અતિશય સરસ જ છે. પણ ભગવાન કહે છે કે 10મો અધ્યાય મારું હૃદય છે, અને હૃદય સુધી પહોંચો ને ત્યારે પછી કાંઈ જ ન રહીએ, કાંઈ જ ન રહીએ. એટલે આપણે ત્યાં પતિ પત્નીના જોડા ગોતીએ છીએ ને ત્યારે દીકરો હોય ને એ થોડીક દીકરી કરતાં મુઠ્ઠી ઊંચો જ રાખીએ, ઊંચો જ હોય પુરુષ હંમેશા. એટલે સ્ત્રી જ્યારે એને આલિંગન આપે ને ત્યારે એનું માથું છે ને એનું આ હૃદય સુધી પહોંચે. એનું એક અર્થઘટન બાપુએ કર્યું છે કે પુરુષ હંમેશા બુદ્ધિથી જ વિચારે અને સ્ત્રીની બુદ્ધિ જ જોવે, કારણ કે અહીંયા સુધી જેની હાઈટ હોય એટલે એનું માથું જ દેખાય. પણ સ્ત્રી છે ને પુરુષના હૃદય સુધી પહોંચેલી હોય છે. એટલે ભાગવત છે ને એ હૃદય છે ભગવાનનું, એના હૃદય સુધી પહોંચવું છે. એટલે 10મો અધ્યાય શરૂ થાય અને ભગવાને તો સમાધિ લાગી જાય, દેવીને સમાધિ લાગી ગઈ. એટલે હું કરું આપવાનું ચૂકાઈ ગયું. ચૂકાઈ ગયું એમાં એક શુક બાળ એ ઉપર બેઠું હોય છે. અને 10મા અધ્યાયમાં જોઈને એમ થાય છે કે હું હોકારો ના આપું અને ક્યાંક ભગવાન બંધ કરી દે તો. એટલે એને હોકારો આપ્યો. હોકારો આપ્યો એટલે પહેલાં સમાધિ તૂટીને જોયું શુક બાળ એટલે ખીજાઈ ગયા. એટલે એની પાછળ ગયા અને આ તરફ નારદજી વ્યાસ આશ્રમમાં આવ્યા હતા ને તો એને કહી તમે એટલા બધા દુઃખી શું કામ છો? આટલું બધું સરસ રચ્યું, આટલી ટીકાઓ રચી, આટલો બ્રહ્મ ગ્રંથ લખ્યો, મહાભારત જેવો ગ્રંથ લખ્યો. તો કે શું કરું નારદ, મને શાંતિ નથી. તો કે શાંતિ જોઈએ તો ભગવાનના ગુણાનુવાદ લખો, એની લીલાની કથા લખો, એનો પ્રણય લખો. એટલે એને 4 શ્લોકનું ભાગવત સમજાવ્યું અને ભાગવતનો વિસ્તાર કર્યો વ્યાસે. વિસ્તાર કર્યો એટલે હવે પાછી ચિંતા. જો પૈસો હોય તોય ચિંતા, ન હોય તોય ચિંતા, ન હોય તો એની ચિંતા શું કામ નથી, ને હોય ને તો એની ચિંતા કે વારસ કોણ, યોગ્ય વારસ હોય ને તો મજા આવે. હવે ગ્રંથ લખાઈ ગયો અને આ તરફ અરણી દેવી પણ વિચાર કરે કે આપણે તો સાલું નિસંતાન છીએ, તો હવે શું કરવું. એટલે વ્યાસ પાસે આવીને પૂછે છે કે તમે બધા તમારી પાસે આવે છે ત્યારે તમે કહો છો કે શિવ પૂજા કરો, તો આપણે ન કરી શકાય. એટલે વ્યાસ કશું બોલતા નથી. અરણી દેવી ત્યાંથી ચાલ્યા જઈને એ ઉદાસ થઈને આશ્રમના એક વૃક્ષ નીચે બેઠા છે અને આ તરફ વ્યાસ વિચાર કરે છે કે આવો સરસ ગ્રંથ રચાઈ ગયો, તો હવે મારે શું કરવું. એ ગ્રંથ મારા યથાર્થ વારસને આપવો છે અને લોક કલ્યાણ હેતુ આ લખાયો છે. એટલે તો નક્કી કરે છે કે મહાદેવની આરાધના. ત્યાં પેલું શુક બાળ ઉડતું અરણી દેવીના ખોડામાં પડ્યું અને ત્યાં મહાદેવજી આવે અને એને મારવા જાય ને તો અરણી દેવી કહે છે પ્રભુ મારો ખોડો માંડ ભરાયો, એને મારતા નહીં. પેલું શુક બાળ પડ્યું એના ખોડામાં. ભગવાન ત્યાંથી ચાલ્યા જાય છે અને વ્યાસ પાસે આવે છે અને વ્યાસ પ્રણામ કરીને કહે છે કે પ્રભુ તમે આવ્યા, મારે એક વાત કહેવી છે. કયો? તમે મારે ત્યાં જન્મ લ્યો. શંકર કહે છે ન બને, હું તો અજન્મ અવિનાશી. તો કે નહીં, જન્મ મારે ત્યાં તમે લો. તો કે એ ન બને. તો વ્યાસ કહે છે કે પ્રભુ તમારે જન્મ લેવો જ પડે. કેમ? તો ઉત્તમ ગ્રંથની રચના થઈ છે અને યોગ્ય વારસ જોઈએ. તમે મારે ત્યાં પુત્ર રૂપે આપો. અને ભાગવત કોણ કરી શકે? તમારો પ્રશ્ન બરોબર. તો ભાગવત કોણ બેસાડી શકે? જેના ઉપર કૃષ્ણ કૃપા હોય એ ભાગવત કરી શકે. તો સાહેબ ઉપર તો અવિરત છે જ કૃષ્ણ કૃપા, બરોબર. તો ભાગવત કોણ વાંચે? જેના ઉપર રાધા કૃષ્ણ બેયની કૃપા હોય. તો રાધા કૃષ્ણ બેયની કૃપા હોય તો ભાગવત વાંચી શકે. અને બીજું તો હું તમને કહું, 16 વૈરાગી હોય ને સાહેબ, કદાચ આપણું મારો જીવનનું નિર્માણ તો ઈશ્વરે કદાચ એટલે જ કર્યું હશે. તો રાધા કૃષ્ણની કૃપા. તો હવે સાંભળનારનું મહત્વ હોય ને, તો સાંભળનારો એનું મહત્વ શું? તો કે જ્યારે એ ભાગવત કથા સાંભળતા હોય ને ત્યારે ઠાકોરજી ખુદ એના હૃદયની બુહારી કરતા હોય. બરોબર. તો કહે છે કે મારે ત્યાં તમે જન્મ લ્યો. પહેલાં ન બને અહીં કે
એટલે કહે છે કે સોળાની વૈરાગી હોય ને એ ભાગવત કરી શકે. તો શંકર જેવો સોળાની વૈરાગી કોઈ નથી સાહેબ. એવો આ હવે ભાગવત કરવા તો એને જ આવવું પડે. અને પછી કહે છે તમે એકલ પેટા કહેવાશો સંસારમાં, તમે સમાધિમાં જે આનંદ માણો છો એ બધાને નહીં આપો. ત્યારે શંકર કહે છે કે હા. હવે તમે વિચારો કે જ્યારે નારદજી કહી ગયા ભાગવત લખો, 4 શ્લોકનું ભાગવત સંભળાવ્યું. ભાગવત સંભળાવ્યું ને ત્યારે 10મો સ્કંદ શરૂ થાય ને અને વ્યાસજીની કલમ અટકી જાય. વ્યાસજીની કલમ અટકી જાય ત્યારે કહે છે સરસ્વતીને કે આ બધું અટકી જાય છે. ત્યારે બ્રહ્મ કહે છે કે અટકી જાય છે એટલા માટે કે આ તો વ્યાસ છે તો સંસારી હતા અને રાધાનું નામ આવે 10મા સ્કંદમાં અને પહેલાં સમાધિ લાગી જાય. તો વિચાર કરો, જો સંસારીની આ હાલત હોય તો સોળાની વૈરાગી જે દિવસે ભાગવત કરશે ત્યારે એની હાલત શું થશે? એટલે બ્રહ્મે કહ્યું કે ત્યાં મુખ્ય ગોપી લખો. અને મુખ્ય ગોપીથી રાધા નામ લેવાય અને સમાધિ લાગી જાય તો ત્યાં મુખ્ય ગોપી. એટલે કહે છે કે તો તમે ભગવાન તથાસ્તુ કહે છે. અને અરણી દેવીના ગર્ભમાં પ્રભુ વાસ કરે. 12 વર્ષ સુધી એ જન્મ નથી લેતા. 12 વર્ષ સુધી સૂર્ય ચંદ્ર તારાઓના તેજ છે ને એ લુપ્ત થવા માંડે છે. ત્યારે અંદર રહેલા સુખદેવજી મહારાજ જે જન્મ લેવાના છે શંકર સ્વરૂપા, એ બહાર નથી નીકળતા. ત્યારે કહે છે કે બ્રહ્મની પાસે કે બ્રહ્મને કહે છે કે તમે બહાર નીકળું અને મને દુનિયાની માયા ન લાગે તો બહાર નીકળું, નીતર ન નીકળું. અને બ્રહ્મથી રક્ષાયેલો એટલે બ્રહ્મરથ. સુખદેવજીનું બીજું નામ બ્રહ્મરથ છે. બ્રહ્મથી રક્ષાયેલો છે કે જા તને અંદરે બ્રહ્મ છે, બહારે નીકળ્યા. અને જેવા ગર્ભમાંથી બહાર નીકળ્યા અને વનગમન. અને માને એમ થાય દીકરો આવ્યો ને જતો રહ્યો. વ્યાસને કહે છે કે પ્રભુ આપણો દીકરો તો આવ્યો પણ જતો રહ્યો. એટલે કે દેવી, આપણો દીકરો આપણા માટે નથી જન્મ લીધો, એ લોક કલ્યાણ હેતુએ જન્મ લીધો છે, માટે એ જતો રહે. અને આ તરફ હવે તો પાછી ઈ જ દશા વ્યાસની, હવે શું કરવું? એટલે કહે છે કે 4 શ્લોક પોતાના 4 શિષ્યોને લઈ અને જુદી જુદી દિશામાં મોકલ્યા. અને ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. ત્યારે સુખદેવજી મહારાજ વનમાં તપશ્ચર્યા કરતા હતા. લીન છે પ્રભુમય. એટલે એ લીન સુખદેવજી મહારાજ એ શ્લોક સાંભળે છે. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદમ મનસા સ્મરામી. આવા કયા અદ્ભુત બાળકનું આ સ્મરણ છે. એટલે કહે છે કે આ કયું બાળકની તું વાત કરસ? પેલું કહે છે તો વ્યાસ આશ્રમે આવું તો ખબર પડે કે આ કયું બાળક છે. સુખદેવજી મહારાજ વ્યાસ આશ્રમમાં પ્રવેશ કરે અને સુખદેવજીને વ્યાસમુનિ આખું ભાગવત આપે. અને આખું ભાગવત સુખદેવજી મહારાજ. અને આ તરફ પાંડવો છે એ પોતાનું રાજ્ય પૂર્ણ કરી પરીક્ષિતને બધું રાજ્ય આપી દે અને પોતે હિમાલય પોતાના હાડ ગાળવા જાય. હિમાલય હાડ ગાળી અને પોતાનું જીવન શેષ એ પૂરું થાય. અને આ તરફ પરીક્ષિત બહુ સારો રાજા, સત્યવાદી રાજા, અને સત્ય આચરણથી પોતાનું રાજ્ય શાસન ચલાવે. અને મેં એક દિવસ પોતાના બાપ દાદાની સંપત્તિ કેટલી મૂકી ગયા છે, વારસ વિલ, આપણે અત્યારે 13 દિવસ પછી જોઈએ. એણે ઘણા ટાઈમ પછી જોયું કે શું મૂકી ગયા, જરા જોઉં તો ખરા. એમાં એક મુગટ બહુ સરસ મજાનો છે, અદ્ભુત. એ અદ્ભુત મુગટ જોઈને એમ થયું કે આ હું પહેરું તો. એટલે માથે મુગટ પહેરે છે અને મુગટ પહેરીને ચલો આજે શિકાર કરવા નીકળું. અને શિકાર કરવા નીકળે છે. અને શિકાર કરવા નીકળે છે ને ત્યારે ભૂખ, તરસ, થાક, તાપ બધાથી ત્રસ્ત થયેલો એ શમીક ઋષિના આશ્રમમાં આવે. એ આશ્રમમાં આવે અને જુએ છે. હવે રાજા હોય એટલે થોડો અહમ તો હોય જ. એ અહમમાં સેજ વિચારે છે. એના સંતાનો છે એ સ્નાન આદિ કરવા ગયા હોય છે અને પેલા તપમાં બેઠા હોય છે ઋષિ મહારાજ. એટલે કે મને કોઈ આગતા સ્વાગતા કાંઈ જ નહીં, હું રાજા પરીક્ષિત ઊભો છું. એટલે પોતાના બાણના ફણાથી એક મરેલો સાપ પડ્યો તો એ ઉપાડી શમીક ઋષિના ગળામાં નાખી દીધું અને પોતે ત્યાંથી જતો રહ્યો.
આશ્રમમાં ઋષિ બાળકો આવે છે અને જુએ છે પિતાની આવી દશા કરનાર કોણ. જે હોય હાથમાં કમંડળમાંથી પાણી લઈ અને શાપ આપ્યો કે જે હોય ને 7 દિવસમાં તક્ષક આવીને કરડશે. શાપ અપાતો અપાઈ ગયો અને સમીક ઋષિ ઊભા થઈ, તમે આ શું કર્યું? અને પેલો ઘરે જઈ અને મુગટ ઉતારે ત્યારે વિચાર કરે કે મેં આ શું કર્યું, મારાથી આ શું થયું. અને આવે આશ્રમમાં પોતાની ભૂલની માફી માગે ત્યારે બાળકોથી તો અપાઈ ગયો શાપ. હવે શું કરવું? રાજા મહારાજાઓ બધા ભેગા થયા કે પરીક્ષિત બહુ સારો રાજા હતો, એક નાનકડી ક્ષતિ માત્રથી. તો હવે શું કરવું? ઋષિ મુનિઓ બધા જ ભેગા થઈ ગયા ભારત વર્ષના અને આવીને વિચારે છે ને પેલા તો પશ્ચાતાપમાં બેસી જાય છે કે અને ત્યારે સુખદેવજી મહારાજનું આગમન થાય છે. એ આગમન થાય અને ગંગા તટે બધું જ પોતાનું કહેવાય નહીં છોડી અને પરીક્ષિત પલાઠી વાળીને બેસી જાય છે. સુખદેવજી મહારાજ આવે છે, પ્રભુ આનું નિરાકરણ શું? તો કહે છે કંઈ નહીં, કૃષ્ણ નામ. હું તને ભાગવત સંભળાવું પરીક્ષિત. આ ભાગવત તને 7 દિવસમાં મોક્ષ આપશે. તો કે એમ? તો કે હા. પછી કે છે ખટવાંગ રાજા કે જે દેવ દાનવોના યુદ્ધમાં દેવોને મદદ કરવા ગયા હતા ત્યારે જીત્યા અને દેવો ખુશ થયા. એટલે ખટવાંગ રાજાને કહ્યું કે માગું. ત્યારે ખટવાંગ રાજા કહે છે કે હવે પછીનું આપણે જાણવાની જિજ્ઞાસા હોય. કોક કહે ને કંઈ કહેવું હોય તો કહો, અમે કહીએ તો આપણે કહીએ કે હવે પછીનું જીવન કેવું. એમ ખટવાંગ રાજાએ માગ્યું કે મારું હવે પછીનું શ્રેષ્ઠ જીવન. એટલે કહે છે બસ હવે 2 પ્રહરનું. એટલે કહે છે કંઈ વાંધો નહીં. અને બધું જ મૂકી અને બેસી ગયા. તો કહે છે પરીક્ષિત એને 2 પ્રહરનું જીવન મળ્યું હતું અને પ્રભુમય થઈ ગયો તો એને મોક્ષ મળ્યો. તને તો 7 દિવસ છે તો તને મોક્ષ મળે જ. અને પરીક્ષિતનું બીજું નામ વિષ્ણુરથ છે, વિષ્ણુથી રક્ષાયેલો. માતાના ગર્ભમાં હતો ઉત્તરાના ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી વિષ્ણુ એક શંખચક્ર ગદા પદ્મથી એનું રક્ષણ કર્યું. અને જ્યારે છેલ્લી ઘડીએ પણ એ કૃષ્ણ નામથી રક્ષાયેલો હતો. એટલે કે 7 દિવસમાં તને મોક્ષ આપ્યો. અને આ તરફ દિગંતના રાજા મહારાજોને ખબર પડી કે પરીક્ષિત રાજાને આવું બન્યું છે. બધા જ આવી ગયા, ઋષિમુનિઓ બધા. ગંગા તટે આમ આખું જ્ઞાન સત્ર આખું શરૂ થયું પરીક્ષિતના મોક્ષ માટે. અને એ મોક્ષ માટે શરૂ થયું ને ત્યારે તક્ષક દોડમ દોડ આવે છે કે હવે તો આ છેલ્લો દિવસ છે, પરીક્ષિતને ડંખ મારીશ. એટલે કે હજી તો સાંજે ભાગવત પૂરું થશે ને, કંઈ વાંધો નહીં. સાંજે એટલે ઝાડ નીચે વિસામો ખાવા બેસે છે. વિસામો ખાવા બેઠો હોય છે ને ત્યાં એક બ્રાહ્મણ મેલા ઘેલા કપડાં છે, થેલો છે અને દોડમ દોડ જતો હોય છે. એટલે તક્ષક છે ને એ ઝાડ નીચે બેઠા બેઠા જુએ છે. અને પેલો બ્રાહ્મણ પણ અહીંયા ઝાડ નીચે થોડોક વિસામો ખાવા બેઠો, થોડું ઘણું પાણી પીધું અને શાંતિથી બેઠો હોય છે. બેઠો હોય છે ને પોતાને આમ ચિંતિત ને એવું મોઢું હોય છે. એટલે પેલા તક્ષકે પૂછ્યું કે અલ્યા તું બ્રાહ્મણ? તો કે હા. આટલો બધો વિવશ અંદરથી આમ હૃદય વ્યાકુળ છે, તું ક્યાં જાસ? એટલે કહે છે કે મારે જલ્દી પહોંચવું છે. થાક ખા, બેઠ થોડીક વાર. ના ના મારે જલ્દી પહોંચવું છે. ક્યાં પહોંચવાની તારે ઉતાવળ છે? એટલે કહે છે મારે ગંગા કિનારે જવું છે. કેમ? તો કે અહીંયા પરીક્ષિત રાજા છે. તો કે આ છે ને? તો કે એના જે તક્ષક કરડવાનું છે. તો કે હા. પછી? તો કે એ તક્ષક કરડશે ને એટલે પરીક્ષિત રાજા મૃત્યુ પામશે. પણ એ બહુ સારો રાજા છે, સારું સુરાજ્ય ચલાવે છે, પણ મારી પાસે એવી વિદ્યા છે કે હું એને પાછું જીવંત કરીશ. એટલે કે છે એમ? હું ન માનું. તો કે હા હા મારી પાસે વિદ્યા છે. એટલે પેલો પોતાના સ્વસ્વરૂપમાં આવીને કહે છે તો હું જ તક્ષક છું, હાલ. તો પેલો બ્રાહ્મણ કહે છે હું ન માનું. તો કે જો આ મોટું વટવૃક્ષ છે ને એને ડંખ દે છે, આખું વટવૃક્ષ છે ને ભસ્મીભૂત થઈ નીચે. એટલે કહે છે કે હા હવે તું આને પહેલાં જેવું લીલુંછમ કર, હાલ. મારું ડંખેલું કોઈ ઉતારી ન શકે અને તું કહેશ હું ઉતારી શકું, મારી પાસે વિદ્યા છે, હાલ હું જોઉં તો ખરા. અને તું તો કે માને થોડુંક દ્રવ્ય મળશે તો મારું આજીવિકા ચાલશે. એટલે
પહેલાં એ બ્રહ્મા હાથમાં લીધું પાણી અને શ્લોક મંત્ર બોલીને છાંટ્યું, આખું વટવૃક્ષ થઈ ગયું. તક્ષક જોઈ રહ્યો સાચી વાત છે, હવે તો આને પાછો વળવાનો, કારણ કે નિયતિએ તો લખી નાખ્યું છે. એટલે વિધિના લેખ લલાટે સાચા થાય. તો કે છે હવે એને કેમ, એટલે કે હું તને દ્રવ્ય આપીશ, તું અહીંથી પાછો વળી જા, તાર તો જીવન આજીવિકા માટે જ જોઈએ છે ને, હું દઉં છું, જા. અને પેલું જાય છે. અને આ તરફ સાંજ પડે અને સુખદેવજી મહારાજ આસન ઉપર બેઠા છે, આખું ભાગવત કહી દે છે અને કહે છે કે પરીક્ષિત હવે બોલ, તારી કાંઈ ઈચ્છા છે? ત્યારે કહે છે પ્રભુ મારી હવે કોઈ ઈચ્છા, કોઈ લાલસા, કોઈ કામનાઓ મારા મનમાં છે જ નહીં, કે હું અહીંથી ઊભો થઈશ ને એટલે તક્ષક આવશે. અને બે રીતે તક્ષક પછી આવે. સુખદેવજી ખુદ શિવનું સ્વરૂપ છે અને એ શિવ એટલે કલ્યાણકારી, જેનું કલ્યાણ ને જેની કરુણાથી સર્વનું કલ્યાણ થાય છે. અત્ર તત્ર સર્વત્ર જે કલ્યાણ કરવા માટે જ રહ્યા છે એ શિવ જ્યાં હોય ને ત્યાં કોઈનું અકલ્યાણ ન થાય. બરોબર? એટલે પરીક્ષિતને ભગવાન કહે છે, સુખદેવજી મહારાજ, કે હજુ હું બેઠો છું, હજી તારા મનમાં કાંઈ સંશય હોય તો કે પ્રભુ કોઈ સંશય નથી, હવે તો તક્ષક આવશે ને એ મારા શરીરને ડંખ દેશે, મારો આત્મા તો ક્યારનો ઈશ્વર પરાયણ થઈ ગયો છે, હવે મને કોઈ કરતાં કોઈ જીવન પ્રત્યેનો મોહ રહ્યો નથી. માટે અને સુખદેવજી મહારાજ ત્યાંથી ઊભા થાય, તક્ષક આવે અને પરીક્ષિતને ડંખ દે. આ ભાગવતની કથાનું આ મહત્વ છે કે જો પરીક્ષિતને 7 દિવસમાં મળે તો આપણે એક વચને આચરણ સાથે ઈશ્વરને કહીએ, ભલે થોડું, આ તો બહુ ક્ષીરસાગર મોટો છે, આમાંથી બધું જ ન ગ્રહણ કરી શકાય, પણ થોડું જે કંઈક નાનું મોટું આપણે શીખી શકીએ એવું લઈ શકીએ તો આપને થોડોક મોક્ષ ન મળે? મળે જ. અને થોડોક મોક્ષ એટલે પ્રભુ મને નરસિંહ મહેતા યાદ આવે કે હરિના જન તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર. શું કામ મુક્તિ નથી જોતી? કે પ્રભુ દરેક વખતે માનવ જન્મ મળે અને દરેક વખતે હું તારા ગુણ અનુવાદ કરી શકું. દરેક વખતે આપણે ભેગા થઈ અને બધા રામકથા કૃષ્ણ કથા કરીએ, બસ એટલી થોડીક પ્રભુ પરાયણ બનવાની થોડીક નાનકડી નેમ આપને આ ગ્રંથ આપે છે. બરાબર? અને હવે ભાગવતનું મહાત્મ્યની પહેલી કથા પછી પૂરું કરીશ. ખરેખર તો એ કથાથી વાત કરીએ. ભાગવતની કથામાં પહેલી કથા આવે છે ધંધુકારીની કથા, અને દરેક વખતે મહારાજી ધંધુકારીની કથા એ પૂરું કરે, પહેલા અધ્યાયથી પછી શરૂ કરે વિજયદીથી, અને હું એમ જ કરવાની છું. અને તમારા બધા વડીલોની એક આજ્ઞા લઈ લઉં, તમારી બધાની હા જ હશે કે ભગવાનની કથા હું કરવાની જ છું, આખું ભાગવત કરવાની છું, નો ડાઉટ. બરાબર? તો બધા એમ કે ને 5મે દિવસે કૃષ્ણ જન્મ થાય. હવે મારે એમ 5મે દિવસે ન કરવો હોય તો હું 3જા 4થા દિવસે કરી દઉં તો પછી મારે 3 દિવસ. આ પુરુષોત્તમ મહિનો છે એટલે ભગવાનનું હૃદય એટલે 10મા સ્કંદ, મારે 10મા સ્કંદને વધારે ઉઘાડ કરવો છે, એટલે હું તમારા બધાની આજ્ઞા માગું છું. જો તમને વાંધો ન હોય તો આવશે બધું જ, કાંઈ કટઆઉટ નહીં કરું, પણ 10મા સ્કંદ ઉપર હું થોડુંક વધારે. શું કામ? પુરુષોત્તમ મહિનો ભગવાને કીધું છે મને અધિક પ્રિય છે, અને અધિકમાં અધિક પ્રિય જે વસ્તુ હોય એને પાછું પ્રિય આપીએ તો, અને ભગવાન કહે છે મારું હૃદય પાછી રાધા છે, તો ભગવાનને જ એનું હૃદય ખોલીને આપીએ તો આપણું હૃદય તો ડૉક્ટરો ખોલે, બાયપાસને ઓલું ને એન્જિયોગ્રાફીને એન્જિયોપ્લાસને, આપણે સીધું હૃદય જ ખોલવું છે ભગવાનનું. અને 10મા સ્કંદમાં વધારે થોડું રમણ કરશું તો વાંધો ન હોય તો. એટલે થોડુંક મારે આવી રીતનું આ વખતનું આયોજન હતું તમારી બધાની. હા, બધા તમારી આજ્ઞામાં હું માથે શિર ઉપર ચડાવું છું. તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ, અને ફરતો ફરતો એ નદી કિનારે આવે. નદી કિનારે આવે ને એટલે આ ભાગવતની બધી કથાઓ છે ને પ્રતિકાત્મક છે, સિમ્બોલિક. તો આપણે પ્રતિકને ખોલવાના છે. બરાબર? એ તુંગભદ્રા નદીને કિનારે રહેતો એ બ્રાહ્મણ નદી કિનારે આવીને બેસે છે ને વ્યગ્ર છે. ઋષિ મહારાજ એક બેઠા છે અને બ્રાહ્મણને પૂછે છે કે અલ્યા વ્યગ્ર કેમ છો? સારું, સુયોગ્ય.
પણ પત્ની કર્કશા, એટલે થોડુંક એટલી વ્યાધિમાં હતો. કર્કશા પત્ની સારી. એટલે એકનાથજી મહારાજ ભગવાનના મંદિરે આવે છે ને, તો ભગવાને પગે લાગીને કહે છે ને, કોઈક માર જેવું બેઠું હશે સાઈડમાં, તો ભગવાને પગે લાગીને કહે છે, પ્રભુ પ્રેમાળ પત્ની આપી, તારી સેવા પૂજા કરું છું ને એમાં સતત સહકાર આપે છે, તારો ખૂબ ખૂબ આભાર. એટલે પેલું સાંભળે છે. થોડી વાર રહીને તુકારામ આવે છે, પ્રભુ કર્કશા પત્ની આપી, તારો ખૂબ ખૂબ આભાર. પેલો વિચારે, આને કીધું સારી તો કે આભાર, આને કીધું કર્કશા. બહુ કર્કશા હતી તુકારામની પત્ની. તુકારામ શેરડીનો કોથળો ભરીને આવતા હતા ને, તો બધા છોકરાઓ શેરીમાં બોલે, તુકારામ આવ્યા, તુકારામ આવ્યા. એટલે બધાને એક એક સાંટો આપતા છે. આપીને અને છેલ્લે ઘરે આવ્યા, કોથળો મૂકી અને પત્નીને કહે છે, લ્યો આ. પત્નીને એટલો બધો ગુસ્સો છે, બધાને વેચતા વેચતા આવ્યા. પેલો પાછળ ફરી લોટો લઈને મોઢું ધોવા જાય ને, પત્નીએ એક ફેંક્યો અને વાંસામાં વાગ્યો, 2 કટકા થઈ ગયા. એ ઉભવાડી અને કહે છે, લ્યો એક તમારો ને એક મારો. તોય કહે છે કે આભાર. થોડી વારમાં નરસિંહ મહેતા આવ્યા અને કહ્યું, પ્રભુ તેમને લઈ લીધા, ભલું થયું, ભાંગી જંજાળ. પેલો વિચાર કરે છે કે આરે સારી આવી તોય સારું નથી, ખરાબ કર્કશા છે તોય સારું, આને તો સાલું લઈ લીધું તોય કહે છે સારું. આ બધા ભક્તો અજીબ છે. એટલે કહે છે પત્ની થોડી કર્કશા હતી. એટલે કહે છે કાંઈ નહીં, વ્યાકુળતા એટલે છે કે એક તો પત્ની કર્કશા છે, બીજું મારે કોઈ સંતાન નથી. એટલે પેલા બ્રાહ્મણે સમાધિ લગાવી અને જોયું તો કે તારે 7 ભવે સંતાન નથી. આ ભવ નહીં, 7 ભવે નથી. એટલે કહે છે કે ના પ્રભુ, એવું ન ચાલે, મારે જોઈએ છે. એટલે પુત્રેષણા છે ને બહુ ખરાબ. તમારા ભાગ્યમાં ન હોય ને અને તમે પરાણે માગો ને, એટલે એ ટકે જ નહીં. આપણે કે સરસ છે, સરસ છે, છેલ્લે પછી બહુ કીધે રાખીએ કે જા લઈ જા. પછી આપણે લઈ જઈએ, પછી શું થાય, કાં ખોવાઈ જાય, કાં તૂટી જાય, ભાંગી જાય, ગમે એ થાય. અને પુત્રેષણા દુર્યોધનની હતી તો કેવું સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. એટલે ન હોય તો ન હોય, નથી જ, એ સ્વીકાર્ય. એટલે સ્વીકાર કરતાં ભાગવત આપને શીખડાવે છે. એમાં કેટલા બધા અભિશાપો આવશે, ગમે તેને ગમે તે દઈ દેશે, તે છતાંય સ્વીકારશે. ઓકે, સ્વીકાર. એટલે ભાગવત એક અભય આપે છે તો બીજું સ્વીકાર પણ શીખે છે. એટલે કહે છે કે નહીં નહીં, એવું ન હોય. એટલે ભગવાન છે ને એ બધી લીલાઓ કરે છે. એટલે પેલા ઋષિ મહારાજ કહે છે કે અચ્છા ચાલ આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે. પેલો રાજી થતો હતો તો ઘરે આવ્યો અને પત્ની પાસે બેસે છે, અને ધૂંધુલી પત્નીનું નામ. એટલે કહે છે કે લે આ ફળ ખાજે, તને દીકરો આવશે. એક ઋષિ મહારાજે કહ્યું છે ને, આત્મદેવ તો ભલો ભોળો, એટલે પોતાને પાછી ભગવાન પ્રીતિમાં મન લગાવી દીધું. પત્નીની બેન છે એ આવે છે ને કહે છે કે તારો પતિ તો કહે, એ ભલે કહે હું સગર્ભા છું, તું એમ કહે છે કે મને ગર્ભ આવશે અને મને બાળક જન્મવાનું, એવું કહી દેજે, હું તને મારો પુત્ર, તું મને ધન આપજે. ધનની લાલસા બતાવી. ઠીક છે. પેલી બેનનું વાત માની અને થોડા સમયાંતરે ધૂંધુલી કહે છે કે હું પણ સગર્ભા છું. પેલું રાજી થાય છે બ્રાહ્મણ, અને સમયાંતરે પેલું ફળ છે ને એ કોઈને ખબર ન પડે એમ વાડામાં બાંધેલી ગાયને ખવડાવી આવે છે. સમય પૂરો થતાં ધૂંધુલીને બહેનને ત્યાં પુત્ર આવ્યો, એ બેનને આપી ગઈ. અને બ્રાહ્મણ એમ થયું મારે ત્યાં પુત્ર આવ્યો, રાજી થયું. અને પેલી તરફ ગાયને, ગાયના કાન ધરાવનારો ગોકર્ણ નામનું એક સંતાન જન્મ્યું. એ બહુ વેદ ને ઉપનિષદોને ભગવત પ્રિય માણસ બન્યો. અને આ એકદમ ન કહેવાતા બધા જ કુસંસ્કારો એની અંદર ભરેલા. પિતા વ્યગ્ર થઈ અને ગોકર્ણ સમજાવે છે, બહુ વ્યગ્ર થાય છે કે મારો પુત્ર માગ્યો તો મોટો થતાં આવો થયો. એટલે વ્યગ્ર બને છે, માને મારી નાખે છે. પિતા ગોકર્ણ સમજાવે છે એટલે જાત્રાએ જાય છે. જાત્રાએ વયા જાય છે અને ભગવત પ્રીતિમાં પોતાનું મન રાખે છે. આ તરફ પેલું ધંધુકારી છે, એ અતિશય જેટલા કુસંગોનું નામ લઈ શકાય એટલા બધા જના રવાડે ચડેલો માણસ. વેશ્યાગમન પણ કરે, 5 વેશ્યાઓને સાથે પોતાના ઘરમાં લઈ આવ્યો અને પછી
રાજાને ત્યાંથી ખજાનો ચોરીને લાવ્યો. વેશ્યાઓએ નક્કી કર્યું કે જો રાજાનો ખજાનો લૂંટીને આવ્યો છે, આટલું ધન લઈને આવ્યો છે, નહીં ને સૈનિકો આવે અને આપણે એની સાથે રહેતા હોય અને આપને દંડ મળે તો, એટલે પહેલાં ધંધુકારીને મારી એના ઘરમાં જ એને ત્યાં દાટી દે છે, ધન લઈને જતી રહે છે. અને આ તરફ ગોકર્ણ જ્યારે યાત્રા કરતો હોય છે અને જે સ્તુભ સ્થળો આવતા જાય, પોતાના માતા પિતાના સમાચાર સાંભળ્યા, પોતાના ભાઈના સમાચાર સાંભળ્યા, બધાનું વિધિવત શ્રાદ્ધ કરી અને પોતાના ઘરે આવે છે. ઘરે આવીને રાત્રિના સમયે સૂતો હોય ત્યારે ઘરમાં એક પ્રેત ફરતું દેખાય. હવે આનું નિરાકરણ કોને પૂછવું? સવારના પોરમાં સૂર્યોદય થાય એટલે આપણે સૂર્યનારાયણ કહીએ છીએ. નારાયણનું એક સ્વરૂપ છે સૂર્ય. એટલે સૂર્યનારાયણને પૂછે છે કે આ મારા ઘરમાં મેં કાલે આવું દ્રશ્ય જોયું. એટલે નારાયણ કહે છે કે એ કોઈ નહીં, તારો ભાઈ જ છે અને એની આવી અવગતિ થઈ છે. તો કે એની ગતિ માટે મારે શું કરવું? તો કે એની ગતિ માટે તું ભાગવત કર, શ્રીમદ ભાગવત. અને ત્યારે શ્રાવણ માસ શ્રીમદ ભાગવતની શરૂઆત એ ગોકર્ણ છે પોતાના ઘરમાં કરે છે અને સરસ મજાનો વાંસનો થાંભલો કરે. 7 ગાંઠવાળો વાંસનો થાંભલો બનાવાય, વ્યાસપીઠ રચાય અને ભાગવતનું સુંદર આયોજન થાય. બધા ગામના સ્વજનો, મિત્ર, પ્રિયજનો બધા આવે, બેસે અને ભાગવત સપ્તાહ શરૂ થાય. ત્યારે ઘરમાં રહેલું પેલું ધંધુકારીનું પ્રેત છે એ ક્યાં આસન લે? અને પ્રેત છે ને એ ઝાડપાન એ બધું બહુ પસંદ કરે. એટલે એ વાંસ બાંધેલા હતા ને, એ વાંસની અંદર એને સ્થાન લીધું. અને સ્થાન લીધું, એક દિવસના સમયાંતરે એક વાંસની ગાંઠ છે એ તૂટતી જાય. અને તૂટતી જાય ત્યારે 7મા દિવસે એ ધંધુકારીનો મોક્ષ થાય અને વિમાન આવે અને લઈ જાય. ત્યારે બધા ગોકર્ણને કહે છે કે આ પ્રેત યોનિમાં હતો તો એને વિમાન તેડવા આવે અને અમે બધાએ ભાગવત સાંભળ્યું છે, તો અમને કેમ નહીં? એટલે ગોકર્ણ કહે છે કે એ પ્રેત યોનિમાં એક જ જગ્યાએ એક જ આસનથી અને સાથે સાથે ભૂખ્યા તરસ્યા ઉપવાસી બનીને એમને તો કે એમને આકાર્યું, એટલે એને વિમાન. ફરીવાર ગોકર્ણને કહે છે કથા કરો, ફરીવાર કથા થાય, બધા એવી જ રીતે કથા સાંભળે, વિમાન આવે અને એને લઈ જાય. તુંગભદ્રા નદી, તુંગ એટલે વિશાળ અને ભદ્રા એટલે કલ્યાણકારી, જે વિશાળ છે ને કલ્યાણકારી છે એવી નદી. આત્મદેવ, આપણે બધાએ આત્મદેવ જ છીએ, આપણી અંદર એ આત્મતત્વ પડેલું જ છે. આપણે બધાએ આત્મદેવ જ બ્રાહ્મણ પ્રતીક છે બધાનું. અને પેલી કર્કશા પત્ની એ તો કે આપણી મોહ માયા છે સંસારની. અને પેલી 5 વેશ્યા એ 5 આપણી ઇન્દ્રિયો છે કે એ ધંધુકારી એટલે આપણા જીવાત્માને એ 5 ઇન્દ્રિયો સાંકળી રાખે છે. એટલે આપણે ભગવાન તરફ ગતિ નથી કરી શકતા. તો ભગવાન તરફ ગતિ કરવા માટે ભાગવતનો આશ્રય, અને ભગવાનના આશ્રય જાય ને તો છેલ્લો એનો 12મો અધ્યાય અધિકાર લીલા છે. તો આશ્રય જાય તો ચોક્કસ એ અધિકાર આપે જ છે. તો આપણે આજથી ભગવાનના આશ્રય છે. 7મા દિવસે ધંધુકારીને કલ્યાણકારી પંથ મળ્યો, એમ આપણા પણ જીવનનું કલ્યાણ અર્થ એની સાથે સમાયેલું રહે એવું ભગવાનને પ્રાર્થના કરીએ. અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ 7 દિવસના સત્સંગમાં આજની તમારી અનુભૂતિ છે એ અનુભૂતિ કાયમ અમને કરાવતા રહે. એ સાથે આજે કથા વિરામ આપીએ અને 1-2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે મારી વાત પૂરી કરું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો ફલ તપ સે ના મિલે, नाही योग से पाए, वो फल कलयुग में मिले जो कृष्ण कृष्ण नित गाए. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम,
श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम श्रीकृष्ण शरणं मम। राधे तू बड़भागिनी कौन तपस्या की, तीन लोक के नाथ जो वो तेरे आधीन। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। श्वासे श्वासे कृष्ण कहो, वृथा श्वास मत छोड़, ना जाने इन सांस का आना हो या न हो। श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम। चलो सखी वहाँ जाइए जहाँ बसत ब्रिजराज, गोरस बेचत हरि मिले एक पंथ दो काज। श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं मम। સર્વ વડીલોને